निवेश मंदहासरुचिरानमुजगम् पूजितं सुरनरोत्तमे मोदा धर्मनन्दन महम विचिन्तये। श्री कृष्ण श्री वासुदेव नर नारायण प्रभु हे भक्ति धर्मात्मजो जन्मा कृष्ण नारायण हरे। हे हरि कृष्ण घनश्याम धार्मिको भक्ति नंदन हे बृहत व्रत दर्शूद्रो राधा कृष्ण इष्ट देवता। हे मारुत सुत प्रिय काली भैरवादति भीषण हे जितेन्द्रिय जेतार तीव्र वैराग्य आस्तिक। हे योगेश्वरो योग कला प्रभुतिरति धैर्यवान्। हे ज्ञानी परमान् तीर्थ कृति काचित्। हे क्षमानिधि सद्गुणेन्द्रो ध्यान निष्ठा तपः प्रिय। हे सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक। हे पाषाण डोछेदन पटु स्वस्वरूपाचल स्थिति। हे प्रशांत मूर्ति निर्दशो असुर गुरवादि मौन। हे अति करुणयानयना उद्धवाद प्रवर्तक। हे महाव्रत साधुशील साधु विप्रपूजक। हे अहिंस यज्ञ प्रस्तुता साकार ब्रह्मवारण। हे स्वामी नारायण स्वामी काल दोष निवारक। हे सत्शास्त्र व्यसन सदा समाधि स्थिति कारक। हे कृष्णाचा स्थापना कर कोल दिशा करितारक प्रकाश रूपो निर्दम सर्व जीव हितावह। हे भक्ति संपोषको वग्मी चतुर वर्ग फल फलप्रद। हे निर्मत सरो भक्त वर्मा बुद्धिदाता दिभावना। हे अबुद्धिहद ब्रह्मधाम दर्शक स्वापराजित। हे आस मुद्रा सति कीर्ति श्रीत संस्कृति मोचन। हे उदार सहजानंद सर्वी धर्म प्रवर्तक। हे कंद परद परदलनो वैष्णव क्रतुर कारक। हे पंचायतन सन्मानो नैष्टिक व्रत पोषक। हे प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्तवत्सल। हे अरोसण धीरधर्षि षडुर्मि विजय समा। हे निराकृतिरदर रोजो सर्वोपकारक। हे नियामक सोपसम स्थिति विनरयवान गुरु। हे अजात वेरी निर्लोभ महापुरुष आत्मद। हे अखंडिता मर्यादो व्यास सिद्धांत बोधक। हे मनो निग्रह युक्तिज्ञ यमदूत विमोचक। हे पूर्ण काम सत्यवादी गुणग्राही गत स्मय। हे सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन। हे सर्व मंगल सदरूप
નાના ગુણ વિચેષ્ટિયા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ નંદ સ્વામી શ્રી મહારાજ સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંશો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા શાસન મંદિરમાં પ્રગટ બિરાજમાન એવા ઘનશ્યામ મહારાજના રૂડા આશીર્વાદ એનો રાજીપો આપણા બધા ઉપર કરોડો જન્મની કસર ટાળે એવા જુનાગઢવાસી રાધારમણ દેવની આપણી ઉપર કૃપા એનો રાજીપો અને ત્યાગી ગ્રહસ્થના ગુરુ એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ આપણા સૌના ભાવિ ગુરુ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી જેની અમને મૂળ પરંપરા ઓળખાવી અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી એવા વીડી ધામ બિરાજમાન અમારા કાનાબર પરિવારના કુળદેવી બાલવી માતાજીના આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગમાં આગળ કર્યા અને જેની અમને ભગવાનને કેમ રાજી કરવા ભગવાનના નિયમ કેમ પાડવા અને ભગવાન કઈ વસ્તુથી રાજી થાય એવું જેની અમને સમજણ આપી એવા અમારા ધર્મકુળાશ્રી પૂજ્ય નટુ બાપાના આશીર્વાદ મારા ઉપર અહીંયા બેઠા અને ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને આજ હરિનોમના એક ભગવાનના ભગતના દંડવત કરીને ભાવથી ઘણા હેતથી જય સ્વામિનારાયણ બધા રાજી રહેજો રાજી થાજો વાલા ભગવાનના ભક્તો આજે નોમ કાલે અને પ્રમ દિવસ શનિવારે ચાતુર્માસની શરૂઆત થાય સત્સંગીને ખબર જ હોય કે ચાતુર્માસને વિશે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં 3 શ્લોકમાં ભગવાને ભાર દઈને એમ કીધું કે અમારા આશ્રિતોએ જે ભજન રેગ્યુલર કરતા હોય મંદિરે જતા હોય માળા કરતા હોય પ્રદક્ષિણા કરતા હોય કીર્તન ગાતા હોય સભામાં જતા હોય પણ એ ચાલુ રાખવાનું અને વિશેષે કરીને આ ચાતુર્માસને વિશે નિયમ ધારણ કરવો જેનાથી ભગવાન વધુ રાજી થાય એટલે ભગવાન સ્વામિનારાયણને ચાતુર્માસ બહુ વાલો એટલે જ ભગવાને ચાતુર્માસની આજ્ઞા કર્યા અને આ સમય એવો છે કે વરસાદ પડતો હોય વાતાવરણ ટાઢું હોય એની સામે ધંધા ખેતી એ બધામાં પણ થોડીક થોડીક મંદી હોય અને આમાં ભજનમાં આપણો સમય જાય એટલે ભગવાને આપણી ઉપર ઘણી કૃપા કરી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 76, 77, 78 આ 3 શ્લોકની અંદર આજ્ઞા પણ કરી અને ભગવાને પોતાનો મત પણ રજૂ કર્યો કે અમને કેટલા નિયમ ગમે છે શિક્ષાપત્રી આપણે રોજ વાંચતા હોય એમાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમને 8 નિયમ બહુ ગમે છે અને અમે એને ઉત્તમ માન્યા છે એટલે સભાની શરૂઆત પહેલા નિયમ તો એ પછી સંતોએ પણ ઘણા કર્યા અને એ પણ એક ભગવાનને રાજી કરવા માટેના જ સાધન છે પણ જ્યાં સુધી હું કહું ત્યાં સુધી જે ભગવાને ઉત્તમ કીધા હોય અને જે ભગવાનને ગમતા હોય ને આ નિયમ એકાદશી દિવસે લેવાનો હોય
નિયમ આપણે લેવા માટે શાસ્ત્ર એમ કહે કે ગુરુ પાસે લેવો પડે, અને ગુરુ પાસે લીધા પછી એ નિયમ આપણે પાડવાનો અને એની આપણી ઉપર કૃપા થાય, જેને લઈને નિયમ અધૂરો ન રહે. તો વાલા ભગવાનના ભક્તો, વડતાલની અંદર પણ ગુરુ પૂર્ણિમાને દિવસે મોટો ઉત્સવ અને આખા ધર્મકુળ પરિવારના આપને દર્શન થાય. હજારો હરિભક્તો દર્શન કરશે, હજારો હરિભક્તો નિયમ ધારણ કરશે. પણ કદાચ ચોમાસાનું વાતાવરણ છે, વરસાદ ઘણી જગ્યાએ ઝાઝો પડ્યો છે, અને કદાચ વડતાલ ન જવાય, તો એના માટે ગામમાં જે આપણું સ્વામિનારાયણ મંદિર હોય, આપણું મૂળ પરંપરાનું મંદિર હોય, મૂળ સિદ્ધાંતનું જે મંદિર હોય, ત્યાં જઈ અને નિમી એકાદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણની સાક્ષીએ આપણે નિયમ લઈ શકીએ. ઉગીએ વડતાલ અને મહારાજ શ્રી પાસે, લાલજી મહારાજ પાસે નિયમ લઈએ તો હોના કરતા પીળું છે. પણ વાતાવરણ એવું છે, ઘણા ગામડેથી ઘણું વડતાલ આઘું પડતું હોય, ગાડીની વ્યવસ્થામાં થોડુંક આડાહુડું થતું હોય, બસની વ્યવસ્થામાં આડાહુડું થતું હોય, તો એના માટેનો રસ્તો છે કે જ્યાં પણ જે ગામની અંદર આપણે રહેતા હોય એમાં જે મૂળ પરંપરાનું મંદિર હોય, ભગવાન સ્વામિનારાયણ જ્યાં પ્રગટ બિરાજમાન હોય, એ ભગવાન સ્વામિનારાયણ પાસે, આપણા ઈષ્ટ પાસે એ નિયમ ધારણ કરી અને નિયમ રાખવો એ ફરજિયાત જ છે. અને ગઈ વર્ષે પણ મેં કીધું હતું ને, છેલ્લા 6 વર્ષથી આપણે આ નોમની સભા કરીએ કે એકાદશીના ચાતુર્માસના નિયમની ઘણા હરિભક્તોને ઓછી ખબર હોય, ઘણાને વધુ ખબર હોય, અને ઘણા નવા નવા સત્સંગમાં આવ્યા હોય, તો એને પણ જ્ઞાન રહે કે શું નિયમ લેવો, કેની પાસે લેવો, કઈ જગ્યાએ લેવો. કારણ કે ચાતુર્માસ એટલે 4 મહિના વિશેષ ભજન કરવા માટેની તક ભગવાન સ્વામિનારાયણે આપને આપી. ચાતુર્માસની શરૂઆત કાલ લઈને પ્રમદી એટલે કે અષાઢ સુધી એકાદશીથી ચાલુ થાય, અને કારતક સુદ એકાદશી દિવસે ચાતુર્માસ વિરામ થાય. તો ઘણા હરિભક્તો એવું પણ કરતા હોય કે 4 મહિના માટે નિયમ લીધો હોય અને એકાદશી દિવસે એ નિયમ પછી વિરામ આપી દે. એ કરીએ એ પણ શ્રેષ્ઠ છે. પણ મને એક વિચાર આવ્યો એટલે કહું કે નિયમ જો એવો લઈએ કે ચાતુર્માસ વિરામ થઈ જાય તો ભલે થઈ જાય, પણ એ નિયમ પછી કાયમી આપણી એરે સેટિંગમાં આવી જાય. એટલે જેનો જેવો ભાવ હોય એવો નિયમ લેવો. બીજું, જેની રોગ પ્રતિક્રિયા શક્તિ સારી હોય એને તપવ્રતના નિયમ લેવા. કોઈ દવા હાલતી હોય, શરીરમાં કઈ રોગ હોય, તો એને ભજનના નિયમ લેવા. ભગવાને 8 નિયમ બતાવ્યા, એ સિવાયના આપણે 20-25 નિયમની વાત કરશું. પણ એમાં જેને જે અનુકૂળતા આવે, પોતાના શરીરને, પોતાના સમયને, પોતાના જીવનને જેવી રીતે અનુકૂળતા આવે એવો નિયમ લેવો. નિયમ લેવો ફરજિયાત છે. ઓપ્શન નિયમના જાજા છે. કહેવાય ને કે પેન્ટ એક છે પણ એમાં કલર જાજા છે, પણ પેન્ટ લેવાનું છે એ ફાઇનલ છે. એમ નિયમના ઓપ્શન જાજા છે, પણ લેવાનો એમાંથી એક છે, અને લીધે પાર થવું અને ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞા છે એ શિરો માન્ય રાખી અને ભગવાનના ભક્ત થાવ. નિયમની વાત આગળ કરીએ તો પ્રેમાનંદ સ્વામીને નિયમ હતો, દેવજી ભગતને નિયમ હતો, એવા ઘણા હરિભક્તો, ઘણા સ્ત્રી ભક્તો, આપણે ગઢાડીના આંબા શેઠને નિયમ હતો કે જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણને દાંતણ ન પહોંચાડે અને જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણના મુખના દર્શન ન કરે ત્યાં સુધી પૂજા પાઠ મોઢામાં પાણી ન નાખે. પ્રેમાનંદ સ્વામીને એવો નિયમ હતો કે જ્યાં સુધી ભગવાન શ્રીજી મહારાજનું મુખારવિંદ ન જો ત્યાં સુધી હું મોઢામાં પાણી પણ ન નાખું. મુખડું જોયાનું મારે નીમ હરી, દાડી મારે મુખડું જોયાનું નીમ. મુખડું જોયા વિના પાણીએ ન પીતી, મુખડું જોયા વિના હું પાણીએ ન પીતી. એવું મારે હરી સાથની દાડી મારે મુખડું જોયાનું હતું ને. પ્રેમાનંદ સ્વામી આખી જિંદગી નિયમ પાડ્યો કે જ્યાં સુધી ભગવાન શ્રીજી મહારાજ
આ દેહે કરીને અહીંયા છે ત્યાં સુધી જ્યાં સુધી એનું મુખ ન જો ત્યાં સુધી હું મોઢામાં પાણી ન નાખું. દેવજી ભગતને નિયમ હતો કે રાત્રે હોતા પહેલા નિયમ ચેષ્ટા કરવી ભગવાનને પોઢાડવા અને 100 માળા કરવી. કેટલી માળા કરવી? રાત્રે સુવા ટાણે, હવારમાં પૂજામાં મંદિરે જાય ત્યારે, પછી વચમાં સમય મળે, આ બધી માળા તો કરતા જ, પણ પાછો રાત્રે શ્રીજી મહારાજનું પોઢણિયું શીખે એટલે કે આખી ચેષ્ટા કરી અને 100 માળા કરી અને પછી હુવા. ખેડૂ માણસ હતા એટલે આવા નિયમ હતા. એમાંથી ભગવાને 8 નિયમ ઉત્તમ માન્યા છે. અને હવે આપણે શિક્ષાપત્રીના શ્લોક મારફતે જ આપણે આખા નિયમનો કઈ રીતે લેવો, કઈ જગ્યાએ લેવો, કેની પાસે લેવો અને કેવા સમયે લેવો અને કેમ ભગવાનને રાજી કરવું એ ભગવાન લખીને જ ગયા છે. અમારે ગઢપુરના કોઠારી ઘનશ્યામ સ્વામી દાઢીવાળા સંતો કે અમારે નટુબાપા એમ કે દાઢીવાળા સાધુ છે. એ ઘનશ્યામ સ્વામીની એક વાત મને બહુ ગમે, લગભગ હું બધી સભામાં કહું કે ઘનશ્યામ સ્વામી એની કથામાન સભામાં વારે વારે એક ટકોરો મારે કે આપણે સત્સંગમાં હાલવાનું છે, સત્સંગ આપણે હલાવવાનો નથી. ભગવાન સ્વામિનારાયણ નિયમ કેવા લેવાની એ આપને કહીને ગયા છે. નિયમ લેજો એમ કહીને નથી ગયા. નિયમ લેજો પાછા કેવા લેવા એ ભગવાને 8 નિયમ આમાં બતાવ્યા છે. અને હું કાયમી વાતને માનું છું કે ભગવાને જે 8 નિયમ બતાવ્યા ને એમાંથી નિયમ લે ને તો ભગવાનની આજ્ઞા પાયડાનું પણ પુણ્ય મળે. અને બીજું, ભગવાન અક્ષરધામમાં રાજી થાય કે જે નિયમ મેં ઉત્તમ ગણ્યા, જે નિયમ મેં લખ્યા છે એ જ નિયમ આજે ગામડે ગામડે કે શહેરે શહેરે હરિભક્તો લે છે. બાકી નિયમના ઓપ્શન જાજા છે. એટલે મેં પેલા વાત કરી કે જેની શરીરમાં સગવડતા હારી હોય, સમયની સગવડતા હારી હોય, પોતાનું જીવન એવી રીતે, કારણ કે જે તે સમયે આ શ્લોક લખાણા એ 250 વર્ષ પહેલા, ત્યારે ખેતી જીવન હતું. કેવું જીવન હતું? 99 હરિભક્તો ખેતીવાળા હતા, ખેડૂ હતા. અત્યારે ખેતીવાળા ખરી પણ એની સામે ધંધા, બિઝનેસ, એની સામે મોટા મોટા શહેરો અને સૌથી મોટી વાત કે બહુ સારો એવો કળિયુગ. કારણ કે અત્યારે કોઈ પાસે સમય નથી. એટલે સમય પ્રમાણે લેજો, પણ કેવું લેવાનું છે કે એક વખત બોલ્યા રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. પોતાના ઈષ્ટદેવ પાસે નિયમ લેવો, પોતાના જે અંતરથી ગુરુ ધારણ કરેલ હોય. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના ગુરુ એટલે કે ગજેન્દ્ર પ્રસાદજી મહારાજ કહેવાય. અને છતાં આપણે એમ થાય કે આપણે કેમ પૂછશું, વડતાલ કઈ રીતે જાવું? તો મેં આગળ વાત કરી તો પોતાના ગામની અંદર જે પોતાના ઈષ્ટનું મંદિર હોય એ ભગવાનની મૂર્તિ સામે, પ્રગટ મૂર્તિ સામે જઈ અને ભગવાન પાસે નિયમ લેવો કે ભગવાન, હું 4 મહિના આજ એકાદશીથી માંડી અને કારતક સુધી એકાદશી સુધી આ નિયમ હું પાડીશ. એ પાડવાનો જ, પછી એમાં બાનું હાલે જ નહીં. કારણ કે જબાનની કિંમત હોય ને, આપણે કહેતા બોલીની કિંમત હોય. એટલે ભગવાન સ્વામિનારાયણે 76મા શ્લોકમાં એમ લખ્યું કે અમારા જે સર્વે સત્સંગી તેમને ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય, આપણે વાત કરી ને, અસમર્થ એટલે આર્થિક રીતે નહીં પણ પોતાના શરીર રીતે, આમાં આખું વિવેચન આવશે. આપણે આ 3 શ્લોકનું વિવેચન જ કરવું છે. અને એ સિવાયના જે નિયમ છે એ છેલ્લે 15 મિનિટ એ નિયમની વાત કરશું. એટલે જેને જે અનુકૂળતા હોય એ નિયમ, પણ એકાદશી દિવસે નિયમ લેવો એવું નક્કી કરી લેવાનું છે. અમારા જે સર્વે સત્સંગી તેમને ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય સમર્થ હોય તેમને તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. આ મહારાજે 76મા શ્લોકમાં આપને આજ્ઞા કરી દીધી. હવે એનું વિવેચન આવે. સંતોએ વિવેચનમાં લખ્યું કે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ચાતુર્માસમાં વિશેષ નિયમો લેવા. બહુ સમજવા જેવી કથા છે. સંતો કે ચાતુર્માસમાં કેવા નિયમો, કેવી રીતે લેવાય, યાદ રાખવા જેવું છે. પ્રભુ કહે છે કે શારીરિક શક્તિ જેની ન હોય એમને એક શ્રાવણ માસમાં વિશેષ નિયમ લેવા. જેનું શરીર તંદુરસ્ત ન હોય, દવા હાલતી હોય, અત્યારે સમય એવો છે ઘેર ઘેર દવા છે, તો એને એક શ્રાવણ માસને વિશે નિયમ લેવો. શ્રાવણ માસ એટલે આપણે 2 મહિના પછી આવે એને કહે, પણ શાસ્ત્ર એને શ્રાવણ માસ નથી કહેતા. આગળ આવે જો કથા. ચાતુર્માસ કહેવાય. શારીરિક શક્તિ જેની ન હોય એમને એક શ્રાવણ માસના વિશે નિયમ લેવા ચાતુર્માસ કહેવાય છે. શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક તમે જે રીતે મનમાં ગોખી રાખ્યું છે
એમ શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક ગણાતા નથી. અષાઢ સુધી એકાદશી થી શ્રાવણ મહિનો ગણાય છે, એટલે કાલની ને પ્રમદીથી. એટલે જે અસમર્થ હોય ને એના મહિનાથી માટે જે નિયમ લેવાનો છે ને કાલને ને પ્રમદી લઈ લેવાનો. ચાતુર્માસના નિયમ પ્રમદીથી જ લેવાના છે, પણ જેને અસમર્થ હોય, જેને રોગ હોય શરીરમાં, જેની ઉંમર થઈ ગઈ હોય, જેને દવા હાલતી હોય એના માટે છે હો. બાકી હવારમાં 3 ભાખરી ખાતો હોય, બપોરે 9 રોટલી ખાતો હોય, ભાત સહિત ખાતો હોય, રોંઢો પાસો કરતો હોય, હાંજે પાછા 1.5 બાજરાનો રોટલો ખાતો હોય, હોવા ટાણે સિંગદાડિયા ખાતો હોય, એને અસમર્થ ન કહેવાય. એને દવા હાલતી હોય તો અસમર્થ ન કહેવાય. પણ જેનું શરીર પોતાને સાથ ન આપતું હોય, જેની ઉંમર 70, 75, 80 વર્ષ થઈ ગયું હોય, જેને ગઢપણ આવી ગયું હોય, નિયમ તો એને લેવાનો છે, પણ મહારાજ એમાંથી 3 મહિના બાદ બાકી કરી કે એને 1 મહિનો લેવો. એટલે જે અસમર્થ હોય એને 1 મહિના પૂરતો કાલની પ્રમદી લેવો, અને સમર્થ હોય એને તો પ્રમદી બધાને ફરજિયાત છે. અને કારતક સુધી એકાદશી કાર્તિક મહિનો પૂરો થાય છે. એ રીતે 4 મહિના સમજવાના. ચાતુર્માસનો પહેલો મહિનો એ શ્રાવણ મહિનો, એમ અનુક્રમ સમજી લેવાનો. ચાતુર્માસમાં વિશેષ નિયમ શા માટે લેવા? ભગવાન સ્વામિનારાયણના સંતોએ આમાં પાછો પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ એ જ આપશે. કારણ કે યથા યોગ્ય જવાબ નંદ સંતો આપી શકે, અને પરફેક્ટ કહેવાય ને. વતનામૃતમાં સવાલ જવાબ જાજા થયા, પણ 90% સવાલના બધાય જવાબ ભગવાન સ્વામિનારાયણે જ આપ્યા છે. મહારાજ સંતોને પૂછતા કે આનો ઉત્તર તમે કરો, પછી સંતો ઉત્તર કરે, એટલે ભગવાન એમ કહેતા કે મારું મન માન્યું, લ્યો હવે યથા યોગ્ય ઉત્તર હું આપ. અને જેમાં ભગવાનનું મન માન્યું હોય એમાં સંતોને એમ કે આ જવાબ અમારું મન માન્યું, પણ એ મન ભગવાનનું માન્યું, એટલે એ સંતોનો જવાબ પણ ભગવાનનો જ જવાબ થયો. શું થયો સમજા તમે? ચાતુર્માસમાં વિશેષ નિયમ શા માટે લેવા? 4 મહિના છે એ સત્વગુણ ઋતુ છે. આપણા 3 ગુણ છે. કેટલા છે? સત્વગુણ, તમોગુણ અને રજોગુણ. આ ચાતુર્માસ છે ને સત્વગુણી ઋતુ છે. સત્વગુણી એટલે બધું મજા જ આવે. જો અત્યારે તમે ગમે જમો પચી જાય, વાતાવરણ ટાઢું, વરસાદ આવતો હોય, સવારની ભાખરી તમે રાત્રે ખાવ, આગલા દિવસનો રોટલો બીજે દિવસે જમો તો આનંદ આવે, અને જે જમો એ પચી જાય, અને આમાં બધાના ખોરાક એ વધી જાય, આમાં કઈ બગડે પણ નહીં, અને એવો આનંદ આવે, એવો આનંદ આવે. એટલે સત્વગુણ વૃત્તિ છે. અને એમાંય પાછું ભજન કરવાનો મહિમા. શાસ્ત્રએ સત્વગુણી કીધી હોય તો કેટલી મજા આવતી છે ભજન કરવાની. એ ધીમો ધીમો વરસાદ પડતો હોય, મેહુલો તે વર્ષે હરિ મંદિરમાં. ધીમો ધીમો વરસાદ પડતો હોય, સત્સંગ સભા હાલતી હોય, સત્સંગ સભા ન હાલતી હોય, 5 હરિભક્તો ભેગા થઈ અને કીર્તન ગાતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, માળા કરતા હોય, ભગવાનના નામનો વેપાર કરતા હોય. ઓલો વેપાર નહીં હોય યજમાન બનાવવાનો. ભરતભાઈ રાકેશભાઈ એમ કે કેવા મોટા ભગવાન હતા. રાકેશભાઈ કે બહુ મોટા ભગવાન. એને ભગવાનનો વેપાર, એકબીજા એ ભગવાનની વાત કરવી, એ ભગવાનનો વેપાર. યજમાન બનાવવા, રૂમના ઉતારા કરવા, મોટા ઓલા કરવા, અને એ નહીં હાર પહેરાવીને 5 લાખ રૂપિયાની પોંચું ફળવી નાખવીને એવું નહીં. ઈ વેપાર નહીં. પણ કોઈ પણ જીવનું રૂડું થાય, કોઈ ભગવાનના માર્ગે ચડે, કોઈ ભગવાનનો એક નિયમ લેતો થાય, કોઈના જીવનમાંથી વ્યસન મુક્ત થાય, કોઈનો સ્વભાવ ટળે, આને ભગવાનનો વેપાર કહેવાય. એમાં ભગવાન વધુ રાજી થાય. પૈસે દીધે ભગવાન રાજી થતા હોય તો આ જગતમાં એવા ખરબોપતિ છે. રોજ કરોડ આપે તો બેંક ખાલી થાય એમ નથી, પણ એનાથી ભગવાન રાજી ન થાય. ભગવાન તો આ તુલસીની માળા ફેરવો, ભગવાનનું મંદિર હોય ત્યાં પ્રદક્ષિણા કરો, ભગવાનને 2 ટાઈમ ઘરે થાળ ધરો, ભગવાનના કીર્તન ગાઓ, ભગવાન એનાથી રાજી થાય. બરોડાના એક હરિભગત હતા. ભગવાન સ્વામિનારાયણને અહીંયા આવીને એમ કીધું, શોભારામ શાસ્ત્રી, વતનામૃતમાં એનો ઉલ્લેખ છે કે મહારાજ, બરોડામાં સિયાજી રાવ સરકારને કઈક પરચો આપો ને તો સમાસ વધુ થાય, કારણ કે રાજા વડે એટલે પ્રજા ઓટોમેટિક વડે. એટલે મહારાજે કીધું કેમ પરચો? તો કે સિયાજી રાવ સરકાર જો સત્સંગમાં આવી જાય તો એની વાહે તો એ તો સિયાજી રાવ છે, ગાયકવાડ સરકાર છે, એની વાહે લાખો પ્રજા આવે. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા હતા કે બહુ મોટા માણસો હોય ને એને ઊંચી મેળી, ઊંચા ગાડા અને જાજા ધનનો મદ હોય, અને અમને ધૂન કીર્તન સત્સંગ સભાનો મદ હોય, નમતું ઈ નો આપી શકે, નમતું અમે પણ ન આપી શકે. સમજણ પડી?
બહુ મોટા હોય એને થોડુંક માન જોતું હોય, એને પ્રતિષ્ઠા જોતી હોય, એને ધન દોલત ઊંચી મેળી ઘોડા ગાડી ગાડા બળદનો મદ હોય, અહંકાર હોય. મહારાજ કે અહંકાર મને છે, પણ ધૂન કીર્તન ભજન સત્સંગ કથા વાર્તા મંદિર એનો મત છે. એટલે નમતું ઈ પણ ન આપી શકે, નમતું હું પણ ન આપું. એટલે એ એની જગ્યાએ સાચા છે, હું મારી જગ્યાએ સાચો છું. એટલે મહારાજ કહેતા કે બહુ મોટા ભાઈ અમારે બહુ ભળે નહીં. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા હો, બહુ મોટા હોય એની હારે અમારે બહુ ભળે નહીં, કારણ કે એને વાતે વાતમાં માન જોતું હોય. આ સત્સંગ છે ને એ તો દાસના દાસનો સત્સંગ છે. ભજન કરે ને, જે ભજન કરતા હોય એવા એકાંતિક હરિભક્તો હોય એનો કોઈ દાસ થઈને રહે તો ભગવાન વધુ રાજી થાય, અતિ રાજી થાય. કારણ કે ભગવાનના દીકરાના દીકરા તમે બન્યા છો, એના દાસના દાસનો સત્સંગ છે. આમાં નટુ બાપા કે આ સત્સંગ એ નિર્માનીપણાનો છે, આ સત્સંગ વિવેકપણાનો છે, આ સત્સંગ એ સહન કરવાનો સત્સંગ છે, આ સત્સંગ મોક્ષનો સત્સંગ છે. આ કોઈ લાડવા કે ખીચડી ખાવાનો સત્સંગ નથી. સંતોએ વાત કરી, સંતો કે સાંભળો, આ સત્વગુણ ઋતુ છે, ઉનાળાના 4 મહિના તમો ગુણ ઋતુ છે. ઉનાળામાં જો બહુ જમવાનું ભાવે નહીં, ગરમી પરસેવન, તમે મંદિરમાં કચરો કાઢો કે ઘરે કાઢવાનો વારો આવતો હોય તોય તરત. અને મગજ તો હું તમને કહું, શિયાળામાં તપેલો હોય તો ઉનાળામાં શું થાય? હે કાનુ બાપા, શિયાળામાં આપણો મગજ ક્યાંથી આવ્યો તો કે સુલામાંથી. તો ઉનાળામાં કઈ હાલત થાય? બપોરના 3 વાગ્યા હોય, 45 ડિગ્રી તાળામાં તાપમાન હોય તો કેવી અસર થાય આપને? એટલે જો શાસ્ત્રે શું કીધું કે ઉનાળાના 4 મહિના તમોગુણી છે, શિયાળાના 4 મહિના રજોગુણી છે, અને ચોમાસાના 4 મહિના સત્વગુણી ગણાય છે. એ 4 મહિનામાં દેવતાઓ પણ તપ કરે છે. લ્યો, આપણે કરીએ એમ નહીં. કહેવાય ને 33 કોટી દેવતા છે ને આ અષાઢ સુધી એકાદશી થી ભજન કરવા બી જાય. ભગવાન પોતે પોઢી જાય. દેવ પોઢી એકાદશી કહેવાય ને, અષાઢ સુધી એકાદશી એટલે ભગવાન પોઢે. દેવી દેવતાઓ બધા તપ કરે. અને એને હું તમને કહું, પાછી ભાદરવા સુધી એકાદશી આવે તો ભગવાન પડખું ફરે. અને એ પછી કારતક સુધી એકાદશી આવે ત્યારે ભગવાન પાછા જાગે, જેને દેવ ઉઠી એકાદશી કહેવાય. હે, અને આમાં તપ કોણ કરે? દેવતા દેવીઓ બધા તપે ચોટી જાય. અત્યારે વિચાર કરો, એ તો એ સ્થિતિને પામ્યા છે, છતાં ભજન વગર. જેને ભવ બ્રહ્માદિક દેવ હે ભજે તજી કામને રે લો. હે જેને ભવ બ્રહ્માદિક દેવ હે ભજે તજી કામને. ભવ બ્રહ્માદિક દેવ બધું કામ છોડી એક પુરુષોત્તમ નારાયણનું ભજન કરે. એનું ભજન કરે છે, એને યાદ કરે છે. હું કરવા? કારણ કે ભગવાન નારાયણી પૂર્ણ પુરુષોત્તમ છે. એના વગર મોક્ષ નથી, એના વગર સુખ નથી. આ 4 મહિનામાં ભગવાન પોઢી જાય છે. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને એ જ ચાતુર્માસમાં પુલાશ્રમમાં તપ કરેલું. આ 4 મહિના તપોમય કાંઈ વિશેષ નિયમ લેવા, ચાતુર્માસ માટે એક નિયમો પુરાણોમાં લખ્યા છે. એમાંથી સ્વામિનારાયણ ભગવાનને ક્યાં નિયમો પ્રિય છે એ વાત હમણાં જ આવશે. પરંતુ ભગવાનના ભક્તોએ કંઈક નિયમ તો જરૂર લેવા. એમાં બીજાના નિયમોનું વર્ણન કરતા સ્વામી હવે બોલે છે. ભગવાને પોતે પણ પુલાશ્રમમાં, પુલાશ્રમ ક્યાં આવ્યું? કોઈ ગયું? આપણે તો નથી ગયા. નેપાળ બાજુ આવ્યું. છેલ્લે ધર્મદાદાને ભક્તિ માતાએ વિનંતી કરી કે નીલકંઠ પ્રભુ હવે ધીરજ રાખો, હવે તપ છોડો, કારણ કે શરીરમાંથી બધું લોહી વહેતું મૂકી દીધું. હાડકા વૈધાતા એવું તપ કર્યું હતું. ને એમાંય પુલાશ્રમમાં, એ સમયમાં. આજે તમે જાઓ તો અહીંના બ્લેન્કેટ ત્યાં નથી હાલતા. આજે તમે જાઓ ને ફરવા તો અહીંના બ્લેન્કેટ ના, અહીંના ગોદડાના, અહીંના કોટ ન આવે, ત્યાંના અલગ લેવા પડે. અહીંયા સેટિંગ થાય. તો હવે તેદી કેવું હોય છે? અત્યારે તો ઘેર ઘેર એસી, ઘેર ઘેર ગાડીઓ ને એટલું કહેવાય ને પ્રદૂષણ વધી ગયું. એટલે ભગવાન જેવા ભગવાને તપ કર્યું હતું. હવે આપણે શું કરવાનું છે કયો? હે, એટલે કાલ લઈને પ્રમદી નક્કી કરી લેજો 2 દીમાં આપણા શરીરને કયું માફક આવે, આપણા સમયને કયું માફક આવે, એવો નિયમ લઈ લેવાનો છે. અને એક વચમાં વાત કરી દઉં. શિક્ષાપત્રીમાં 4 વસ્તુની ચોખ્ખી મનાઈ કરી ચાતુર્માસને વિશે. એટલે ઈ નિયમ ન લેતા.
એ નિયમ તો પ્રમદિથી લાગુ જ પડી જાય કે 4 મહિના કોઈ રીંગણું ન ખાવું. હું ન ખાવું? જય સ્વામિનારાયણ. કાલ બનાવી લેજો જે બનાવવું હોય. ઓળો ખાતા હોય તો ઓળો, મિક્સ વેજ ખાતા હોય તો મિક્સ વેજ, ભરેલ ખાતા હોય તો ભરેલ, પણ કાલનો દિવસ પ્રમદિથી રીંગણું સ્ટોપ. એક રીંગણું ન ખવાય, બીજું જમરૂખ 4 મહિના નય જ, ત્રીજું શેરડી, અને ચોથું મૂળો. આ 4 વસ્તુ નહીં, પણ હજી એક પાંચમું છે કાલીગૃહ. આપણે આ બાજુ નથી આવતું, ચણોતર પ્રદેશમાં આવે, એટલે એ આ બાજુ તો આવવાનું છે નહીં, પણ ન્યાના કોઈ હરિભક્તો સાંભળતા હોય તો ખબર પડે ને. આ 5 વસ્તુનો નિયમ નથી લેવાનો. એ નિયમ તો આપને હોપેલો જ છે, એ તો ચાલુ થઈ જ ગયો પ્રમદિત. રીંગણું, મૂળા, શેરડી, જમરૂખ અને કાલીગૃહ. આ 5 વસ્તુ તો પ્રમદી હવારથી જય સ્વામિનારાયણ કાલ હાઈ સુધીમાં પતાઈ નાખજો. બાજુમાં કોઈ સત્સંગી ન રહેતા રીંગણા 5 પેડા હોય તો એને દઈ દેજો, એ તો ખાય, ફેંકતા નહીં. તો કે ફેંકીએ તો નહીં. બનાવવાનું નહીં, પાછું ધ્યાન રાખવું કે ભાઈ મહેમાન આવે, સત્સંગીને તો ખાસ જાજો કે સત્સંગી તો નિયમ તોડે જ નહીં. પછી મહેમાન આવ્યા કે હવે તો રીંગણાનો ઓળો આજે ખાવાનું મન થયો, તો ઈ ન કરતા. એમ કે ભાઈ રીંગણું નહીં બને, તમે કયો ઈ શાક બનાવી દે, પણ રીંગણા વગરનું બનશે. એટલે એમાં પાઉંભાજી વાળાને બહુ ઉપાધિ થાય. પાઉંભાજીમાં રીંગણું હોય કે નહીં? હા, રીંગણા વગર ભાજી થાય નહીં. એને તો બહુ ઉપાધિ થાય, જેને 2-3 દિવસે ખાવાની ટેવ છે. એટલે આ 5 વસ્તુ નિયમમાં નથી આવતી. આમાં કે હાલો ભાઈ રીંગણું મૂકીએ, એ તો મૂકવાનું જ છે. ડાયાબિટીસ હોય ને ડોક્ટરે કીધું કે સેજે મીઠું ખાધું તો ડાયાબિટીસ વધી જાય, અને પછી આપણે નક્કી કરીએ કે ભાઈ તો એ જ નિયમ લઈ લે, મીઠું નહીં ખાવી, તો બાપ ડોક્ટરે ના પાડી. એ નિયમ નથી લેવાનો. એટલે આ 5 વસ્તુનો તો ત્યાગ જ પૂરું. પછી મહિના ગેપ આવશે. શું આવશે? શાકભાજીનો નિયમ આવશે, દૂધનો આવશે, દહીંનો આવશે. એ આગળ વાત કરશું. આપણી પાસે સમય જાજો છે. આપણે એવું નથી, ભલે ને 12 વાગે, 11:30 થાય, 12 થાય, 12:30 થાય, નિયમની વાત પૂરી કરીને જ સભા પૂરી કરવી છે. અને આ નિયમની સભા એવી છે કે 2 કલાકમાં પૂરી ન થાય, પણ આ તો ભગવાનના જે 3 શ્લોક છે ને એના નિયમમાં જેટલી વાતો આવે એટલી કરી નાખીએ. બાકી આ નિયમની વાત તો વર્ષો વર્ષ કરો તો પૂરું થાય. આની તો તાકાત એટલી છે, કારણ કે આ તો દરિયો છે, અનંત છે, આનો કોઈ અંત જ નથી, માપ નથી, અમાપ છે. અને ભગવાન છે ને અમાપ છે. આગળ સંતો લખે કે પહેલા મહિનામાં શાક ન ખાવું. પહેલો મહિનો એટલે શ્રાવણ મહિનો, એટલે કે આ પ્રમદિથી શાકનો કોઈને નિયમ લેવો હોય, નિયમ ભજનનો લેવાનો છે, એ તો લેવાનો છે. આ તો કદાચ શાકનો લેવો હોય. આગળ બધી વાત આવશે, પહેલા હું આખું વાંચી નાખું, પછી તમને ધીમેકથી સમજાવું. પહેલા મહિનામાં શાક ન ખાવું. પહેલો મહિનો એટલે શ્રાવણ મહિનો, અષાઢ સુધી એકાદશી થી શ્રાવણ સુધી એકાદશી, એટલે શ્રાવણ તો એ પહેલા મહિનામાં શાક ન ખાવું. બીજા મહિનામાં દહીં ન ખાવું. લ્યો, ઈ નિયમ લઈ શકો તમે. ઓલું ભજન વાળું નિયમ નથી. આ તો મહિના દીનો તમારે જે નિયમ કન્વર્ટ કરવું હોય, ઓલો જે 12 માં લ્યો એ તો ભજનનો લેવાનો છે. તપ, વ્રત અને જપ આ 3 માંથી એક લેવાનો છે. એમાં 8 ભગવાને દેખાડ્યા, અને એ પછી સંતોએ ઘણા નિયમ બતાવ્યા છે. આપણે બધાની વાત કરશું, પછી જેને જે અનુકૂળતા આવે. નથી કહેતા કે ભાઈ 28 નું પેટ ફાવે તો 28 નું, 30 નું ભાવે તો 30 નું, 32 નું ભાવે તો 32 નું, પણ પેન્ટ લેવાનું છે એ ફાઇનલ છે. એમ નિયમ લેવાના છે એ ફાઇનલ છે. સમજા? એટલે પહેલા મહિને શાકનો ત્યાગ કરી શકો, બીજે મહિને દહીં ન ખાવું, ત્રીજા મહિને દૂધ નહીં પીવાનું, અને ચોથા મહિનામાં કઠોળ છોડવો. હું છોડવો? આ 4 વસ્તુ. પહેલા મહિનામાં શાક નક્કી કરી લેવાનું, ભાઈ શાક ખાવું જ નથી. ઘરમાં પૂછી લેવું, નિયમ પાડતા હોય તો એક શાકનો ત્યાગ કરી લેવો. બીજે મહિને કેનો ત્યાગ કરવાનો? દહીં. ત્રીજે મહિને દૂધ, અને ચોથે મહિને કઠોળ. આ 4 સ્ટેપ બતાવ્યા છે. 4 મહિનાના 4 સ્ટેપ છે. આ નિયમ તો હું બધાને ભાર દઈને કહું છું કે આ નિયમ તો અવશ્ય પાડી જ લેજો. આ 4 મહિનાના 4 જે નિયમ લખ્યા છે આમાં શાસ્ત્રમાં, એ નિયમ તો અવશ્ય પાડજો. તપ, વ્રત, જપનો નિયમ અલગ છે પાછો, એ ધ્યાન રાખજો કે ભલો આ પાડી લીધું એટલે પૂરું, એમ નહીં. પાડી લ્યો તો પૂરું પણ થઈ ગયું કહેવાય, પણ આપણે એવું નથી કરવું. મારા ભજનનો નિયમ લ્યો. કઠોળ છોડવું.
મગ, અડદ વગેરે. કઠોળમાં તો ખબર જ હોય, શાકભાજીમાં બધાને ખબર હોય, દહીંમાં તો ખબર જ છે, દૂધમાંય ખબર છે. ચાતુર્માસમાં 4 મહિના પોતાનો સ્વભાવ ઉપર અંકુશ આવે એવા નિયમો રાખી શકાય. આ નિયમની પદ્ધતિ બતાવે છે. ભગવાને જે 8 નિયમ કીધા એ આવશે 77 ને 78. આમાં લાગત નિયમ આવે છે બધા. શું આવે છે? પોતાના સ્વભાવ ઉપર અંકુશ આવે એવા નિયમો રાખી શકાય. પોતાનો સ્વભાવ હોય. આપણે ઘણી વખત વાત નથી કરતા, અમારા શ્રીદાસ સ્વામી કહેતા કે ભાવ હારો પણ સ્વભાવ ખવડાવીએ, પીવડાવીએ, બધું કરીએ, પણ છેલ્લે જાવા ટાણે એમ કે હવે હાલતી ના થાવ, આવતા નહીં કોઈ દી, તો એ બધું પાણી ફરી જાય, કારણ કે એ સ્વભાવ છે. એટલે એવું સંકલ્પ કરો કે આ 4 મહિના મારે, અને 4 મહિના સ્વભાવમાં કંટ્રોલ કરી લ્યો, પછી ઓટોમેટિક 5મા મહિનેથી એની મેળે મેળે કંટ્રોલ થાય. જેના જે સ્વભાવ હોય, સ્વભાવની ઘણી વ્યાખ્યા છે. ક્રોધ આવો એ એક જ સ્વભાવ નહીં, ઘણા સ્વભાવ હોય. સ્વભાવની વાત કરીએ તો વાતે વાતમાં ક્રોધ આવો, તમે હાચા હો કે ખોટા હો, પણ છતાં તમને ક્રોધ ચડી જાય. પછી ઘણા સ્વભાવ હોય. નારદ આપણે કહેવાય ને, અહીંની વાત અહીંયા પુગાડી દેવી, અહીંની વાત અહીંયા પુગાડી દેવી, એવો નિયમ લેવો કે આ 4 મહિના પૂરતું સ્ટોપ, પછી તો જે કાંઈ પાછું અમે કરવાના છે કરશું, પણ આ 4 મહિના પૂરતું સ્ટોપ. પછી કહેવાય ને ક્યાંય હવન હાલતો હોય તો એમાં ઘી ન નાખવું. આ બધાય સ્વભાવ છે. પછી આપણા અંતરની અંદર વિકૃતિનો સ્વભાવ હોય, આપણો મન ચંચળનો સ્વભાવ હોય, પછી આપણા જીવનની અંદર માનપણું હોય, અહંકારપણું હોય, લોભપણું હોય. આ બધા સ્વભાવ છે. નામ એક છે પણ એની વ્યાખ્યા બહુ ઘણી બધી છે. એટલે જેના જે સ્વભાવ હોય એ પોતાને ખબર હોય. મારો સ્વભાવ કેવો છે એ કોને ખબર હોય? એક મને ખબર હોય અને એક મારા ઠાકોરજીને ખબર હોય. અને આપણે કેને રાજી કરવા હાટુ નિયમ લેવાના છે? ભગવાનને રાજી કરવા હાટુ. આ વાત બહુ યાદ રાખજો કે ભગવાનને રાજી કરવા છે. કેને રાજી કરવા છે? કોઈ વ્યક્તિ નહીં, કોઈ માણસ નહીં, કોઈ પુરુષ નહીં, માત્ર મારા ઈષ્ટ કેમ રાજી થાય. જેના જે ઈષ્ટ હોય, કોઈના ઈષ્ટ કૃષ્ણ પરમાત્મા હોય, કોઈના ઈષ્ટ મર્યાદા પુરુષોત્તમ રામ હોય, કોઈના ઈષ્ટદેવ મહાદેવ હોય, કોઈના ઈષ્ટદેવ હનુમાનજી હોય, કોઈના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન હોય. પોતાના ઈષ્ટ પાસે નિયમ લેવો, પોતાના ઈષ્ટને રાજી કરવા હાટુ નિયમ. એટલે પોતાના સ્વભાવનો અંકુશ રાખો એવો પણ નિયમ રાખી શકો. જેમ કે કોઈનો સ્વભાવ એવો હોય કે એને સ્વાદ કરવો ગમતો હોય, તો એને 4 મહિના એવો નિયમ લેવો કે જમતી વખતે જે કાંઈ મળે વણ માંગે એ ખાઈ લેવું. કોઈને ક્રોધ બહુ આવતો હોય તો એવો નિયમ લેવો, 4 મહિના ક્રોધ ન કરવો. ક્રોધ આવી જાય તો 25 માળા પ્રાયશ્ચિત તરીકે ફેરવી લેવી. શક્ય હોય તો 4 મહિના સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. 4 મહિના ન પાડી શકે તો એને શ્રાવણ માસના મહિનામાં પોતાનું ફરજિયાત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. એટલે ચાતુર્માસમાં તપ પ્રધાન કંઈક નિયમ લેવો જ જોઈએ. જો આમાં સ્વભાવ દેખાડ્યો. કેવો સ્વભાવ? તો કે ભાઈ જે વસ્તુ વગર આપણો દિવસ નીકળે જ નહીં જમવામાં. એક્ઝામ્પલ આપણે કહીએ કે ભાઈ બપોરે અમે જમવા બેસીએ તો 2 રોટલી ઓછી હાલશે, પણ ભાત વગર નહીં હાલ. ઘણા ટેવ ને ભાત ભલે પછી એટલો જ દો, પણ એ ભાત ખાય તો તૃપ્ત થાય. તો આમાં એવો તપવાળો નિયમ લેવો કે 4 મહિના પૂરતા ભાત જ નથી ખાવ, કારણ કે તમારી ગમતી વસ્તુ મૂકી. સમજા? જે ન ગમતી વસ્તુ એને મૂકો એનું કઈ બહુ પુણ્ય રાજીપો નથી, પણ તમને ગમતું હોય કે આ વસ્તુ મારે ખાધા વગર હાલવાની જ નથી, આ વગર શક્ય નથી ભાઈ, મને ઓટકાર ન આવે. જેમ વ્યસની હોય, જેવો જઈમો તો સિગરેટનો વ્યસની હોય શું કરે કનુ બાબા? સીધો સિગરેટ. તમારે કનુ બાપા બહુ બીડીયું પીધી, જઈમાં પછી શું કરતા કનુ બાપા? જેવા જઈમાં પછી ગમે એનું ઘર હોય, જેવા જઈમાં એટલે કોગડો સીધો બહાર જ હોય, કારણ કે તો જ ઓલો ધુમાડો અંદર જાય તો એને પચે. સમજા તમે? એટલે આવી જે ગમતી વસ્તુ હોય કે જેના વગર ઈ જે વસ્તુ આપણે જમીએ નહીં, ખાઈએ નહીં અને આપણો દિવસ પૂરો ન થાય, એવો વસ્તુ હોય એનો ત્યાગ કરવો તો એ તપમાં ગણાય. કેવો ગણાય? એ તમે તપ કર્યું કહેવાય. પછી કોઈને ક્રોધ આવવાનો સ્વભાવ હોય, પછી એવો પણ નિયમ લઈ શકો કે ભાઈ મારો ક્રોધનો સ્વભાવ છે, જો મને ક્રોધ આવે ને તો હું 25 માળા પ્રાયશ્ચિત નહીં કરી. એટલે ક્રોધ કરતા પહેલા 10 વખત વિચાર કરો, કારણ કે 25 માળા કરતા થાય 1.5 કલાક, પછી 1/2 કલાક. એટલે ઘડીએ ઘડીએ ક્રોધ કરો ને ઘડીએ ઘડીએ માળા કરો તો દીમાં 6 વાર કરો તો 150 માળા થઈ ગઈ. કેમ પૂગું? હે? એટલે પોતાના સ્વભાવ આમાં બધું લખ્યું. અને છેલ્લે એમ પણ લખ્યું છે આમાં કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન આખા ચાતુર્માસ રાખો. નવદંપતિ હોય એને 4 મહિના સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. અને કદાચ એવો નિયમ ન લેવો હોય તો એમાં પણ સંતોએ 3 મહિના બાદ કર્યા. તો શ્રાવણ માસને વિશે લેવો, એટલે કે અષાઢ સુધી એકાદશી થી લઈ અને ક્યાં સુધી? શ્રાવણ સુધી એકાદશી. આ 1 મહિનો તો લેવો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. શું કરવું?
આગળની વાતમાં લખે સ્વામિનારાયણ ભગવાને, હવે આમાં બે દ્રષ્ટાંત આવે છે સુરા ખાચર, આખું વાંચી નાખું પછી વાત કરું. ભગવાન સ્વામિનારાયણ સુરા ખાચરને પણ એકવાર આવો નિયમ આપેલો. સુરા ખાચર દરબાર સત્સંગી બહુ સારા ભક્ત અને મુક્ત કોટીના, પરંતુ એક સ્વભાવ થોડો રહી ગયેલો. ભગવાનની ઈચ્છાએ થોડાક સ્વભાવ તો પ્રભુ પણ રહેવા દેશે. ભગવાનની ઈચ્છાએ થોડાક સ્વભાવ તો ભગવાન પણ રહેવા દેશે. શા માટે? તમે કોઈ માતા એના બાળકને શરણાગતિ હોય ને ત્યારે ધ્યાન રાખજો, નાના બાળકને એની માતા પ્રેમથી શણગારે, કપડાં પહેરાવે અને વાળ ઓળવશે, પાવડર ચોપડશે ને કાંઈકનું કાંઈક કરશે ને છેલ્લે કાળું ટપકું કરી દે. શા માટે કરે છે આ કાળું ટપકું? તો કે મારા બાબાને કોઈની નજર ન લાગી જાય એટલા માટે કોઈની મેલી નજરથી બાળકને બચાવવા ચહેરા ઉપર કાળા ટપકા રૂપ એક દોષ ઉભો કરાય છે. પરમાત્મા વિચારે છે કે મારો ભક્ત જો સર્વગુણ સંપન્ન થઈ જાય તો કદાચ અભિમાન આવી જાય તો, એટલે લાવને એક ટપકા જેટલો થોડોક દોષ રહેવા. જો કેવી સરસ વાત કરી. ભગવાન ધારે તો સર્વગુણ સંપન્ન કરી દે કોઈ પણ ભગવાનના ભગતને, પણ ભગવાને આમાં સંતોએ દ્રષ્ટાંત આપ્યું કે જેમ આપણે ગુલાબી છોકરો હોય, રૂડો રૂપાળો, પણ છેલ્લે કાળું ટપકું કરી દોષમાં ગણાય. શું કરવા? કે મારા બાબાને નજર ન લાગે. અને સહજ આવું બધાના મા બાપને હોય. છોકરો 4 દીજો તાવ આવ્યો હોય ને તેમ કે મારા દીકરાને નજર લાગી ગઈ છે. આ બધું એક માન્યતા છે બધી. શું છે? કોઈની નજરથી કોઈને નજર લાગે તો હું કાયમી વિચાર કરું કે મુકેશભાઈ અંબાણી કેવડા રૂપિયા વાળા છે, કેદી આપણે થાવું. હું તો સમજણો થયો તેદીનો એવો કરું છું, થતા જ નથી. એ નજર લાગે એને. આ એક માન્યતા છે બધી. શું છે? આ માન્યતામાંથી પણ બહાર નીકળજો. છોકરાને આડાહુડું ખવાઈ ગયું હોય, સમય એવો હાલતો હોય, બપોરે એસીમાં હોવાની ટેવ હોય ને 5 વાગે તમે એને બહાર કાઢતા તો અવડા છોકરાને એ ટ્રેનિંગ ન થતું એટલે બીમાર પડતો હોય, સીધો હિસાબ છે. પછી એની 2-5 દી દવા કરવાની હોય. બાકી એમાં નજર, આપણી નજર કોઈ લાગી જાય, ઘણા પૈસા ગણતા હોય તો આમ સાઈડમાં હંતાડી દે. ભલે વેપાર તો ગુપ્ત રીતે જ રાખવાનો હોય, પણ ઘણા કોઈ પૈસા ગણતા હોય તો કે કોક આવે તો મૂકી દે. કેમ? તો કે એની નજર બહુ ખરાબ છે. લે, કોઈની નજરથી પૈસા ઓછા કે રધી વહી જાય કે એવું કંઈ નથી. દુકાન હોય ને, દુકાન, એટલે મને યાદ છે ઘણી વખત અમારે આજુબાજુની દુકાનમાં એવું બનતું કે કોઈ ગ્રાહક આવે તો કે આની બોણી ક્યાં થઈ, કે શું કે આની બોણી ક્યાં થઈ એમ. પછી એક સહજ કોક પૂછે કે કેમ ભાઈ? તો કે ભાઈ આ અભાગ્યો છે એ કે આની બોણી કરો પછી આખો દી કાંઈ ન હોય. પણ એનું કારણ હું પછી શું થાય ખબર છે? કે તમે આવું વિચારી લીધું એટલે ખરેખર તેથી ધંધો ન થાય. યોગીરાજે લખ્યું ને ગોપાલ સ્વામીના પ્રકરણમાં, નિષ્કાળ સ્વામી લખ્યું, જેવું જે ચિત્વે થાય તેવાનું ત્યાર. ધંધો છે, લક્ષ્મીજી છે, જેના હાથેથી આવે. તમે ધંધો લઈને બેઠા, એ તો કોઈ પણ આવે. સમજા? એટલે આવું પણ આપણે જે વેપારી વર્ગ હોય ને, આ ઓનલાઈન સાંભળે અહીં બેઠા, એને એવું ન રાખવું. આપણે દુકાન ખોલી, કદાચ કોઈ આવે, કદાચ કોઈ પણ આવે. અરે કોક માંગવા વાળો હોય ને રૂપિયો દે, કોઈ ભિખારી માણસ હોય ને એમ રૂપિયો દે ને એમ કે મને બાકસ આપો, તો એ પણ આપણા માટે વેપાર છે. કોઈનું પ્રારંભ આપણે ન મળવી શકીએ, આપણું પ્રારંભ આપણે કોઈને ન આપી શકીએ. આપણા સુખ દુઃખનો હિસાબ, આપણી કમાણીનો હિસાબ, આપણા ભાગ્યનો હિસાબ ઠાકુરજી છે. ભગવાનના શરણે હોય એટલે આવી માન્યતામાં કે નજર લાગી જાય, આમ લાગી જાય, તેમ લાગી જાય, આવું છે જ નહીં. બિલાડી આડી પડે ને અપસુકન થાય ને રાત્રે વાળવું નહીં ને માનતા હોય તો માનજો, મારે તો કઈ વાંધો નથી. પણ આવું બધું નથી. આ જગતમાં કેટલી બિલાડી છે. તમે અહીંથી રાજકોટ જાઓ તો 727 બિલાડી આડી પડે. કઈ એક બિલાડીનું પણ વિચાર આવે કે બિલાડીનો ઉંદેડો મળ્યો છે કે નહીં મળ્યો હોય આપણું મોઢું જોયા પછી. એને ઘર બાર છે, એને પરિવાર છે. આવી માન્યતા એક જ રાખજો, કઈ કે મને મળેલા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. હવે મારા જીવનમાં જે કાંઈ થાય એ બધું સુકન થાય. અપસુકનનો દિવસો વયા ગયા. હું કરવા થાય? ઠાકુરજીના મંદિરે તમે જાઓ, એની માળા કરો, એના સત્સંગમાં જાઓ, એની પ્રદક્ષિણા કરો, એને રાજી કરો. સુકન નામની વસ્તુ જ ન આવે. અમારે મોટાલાલજી મહારાજ ઘણી વખત એમ કે જ્યારે ધર્મ નિમિત્તનું કામ કરો ને પછી ચોઘડિયું જોવાનું જ ન હોય, ગમે એ ચોઘડિયું હોય. જો ભગવાન નિમિત્તનું કામ કરવું હોય પછી ચોઘડિયું જોવાનું જ ન હોય. જે ચોઘડિયામાં હાથ નાખો એ લાભ અને સુખ થઈ જ જાય, કારણ કે ભગવાનનું કામ છે. એ લાભ અને સુખ ચોઘડિયું થઈ ગયું. એમાં કઈ રાહ ન જો ને. આપણે અહીંયા સભા અત્યારે 10 વાગે ચાલુ કર્યું તો એમાં મુહૂર્ત થોડુંક હોય કે અમૃત લાભ છે કે શુભ છે. અરે ગમે હોય, આપણે સત્સંગ કરવો છે, ગમે એ ચોઘડિયું, અરે કાર્ડને ફેરવી નાખે. સત્સંગની તાકાત કેટલી, કાર્ડને ફેરવી. એટલે આમાં ભગવાન એમ કહે છે કે હું કોઈને સર્વગુણ સંપન્ન કરતો
હું કાંઈક ને કાંઈક એવો અવગુણ રાખું છું. હું કરવા રાખે છે કે જેને લઈ એનામાં કોઈ દી અભિમાન આવે ન, એટલે રાખે છે હો ભગવાન. પાછું એવું ન માની લેતા કે મારામાં આ અવગુણ પડ્યો એ ભગવાને જ રાખ્યો, પણ આ સુરા ખાચર માટે વાત કરી છે ભગવાને. કેના માટે કરી છે? પેલા સુરા ખાચર બનવું પડે, જેમ કોની ડિગ્રી લેવી પડે. શું લેવી પડે? સુરા ખાચર ભાઈ કઈ ડિગ્રી હતી? જેમ કોની. એ ભગવાન એમ કે ને કે વરસાદ પડતો હોય ને ભગવાન એમ કે ને કે વરસાદ પડતો જ નથી, હાવ તડકો તો જો. તો સુરા ખાચર એમ કહેતા કે આ તડકો, હું ભગવાન આવ બબે મોઢે વરસાદ પડે છે, હું તમારે જોવામાં ફેર પડ્યો લાગે. એના માટે સુરા ખાચર બને. એટલે પાછો આમાં આ વાત સાંભળી કે ભાઈ શિક્ષાપત્રીમાં એવું રહેવું લખ્યું છે કે આપણામાં જે અવગુણ, પણ એ એક અવગુણની જ વાત છે. અને રસાસ્વાદનો એક અવગુણ હતો, એ રસાસ્વાદનો હતો. કયો હતો? પછી હવે આપણે, હું તમને કહું, ઘરના ઘર હળગાવી નાખ્યા હોય તો કે આ તો ભગવાનની મરજી છે, તો એ ભગવાનની મરજી ન હોય, આપણા કર્મ હોય બધા. શું હોય? અને કર્મને દેશી ભાષામાં શું કહેવાય? પાપ. કા પૂર્વ ના હોય ને કા વખતે આપણે કર્યા હોય. પણ એક મીઠો અવગુણ કાંઈ હોય અને ભજન કરીએ, ભગવાનના રાજીપાથી પણ ન જાતો હોય, ત્યારે એવું સમજવાનું કે આ એક મીઠો અવગુણ છે, તો ભલે રહ્યો. આ અવગુણ કેવો છે? કોઈ નડે નહીં. સુરા ખાચરમાં કેવો અવગુણ હતો કે જેવું એના ઘરના એને શાક આપે ને, એટલે જેવું આમ મોઢામાં નાખે ને, અને જો પેટમાં વયું ગયું તો સમજી રહેવાનું શાક સરસ બન્યું, બાકી દિવાલ તેલવાળી થઈ જાય. શું થઈ જાય? અને બોલવામાં તો પછી ખબર જ હોય શું બોલતા હોય. આપણે ઘરે આપણે બોલતા હોય તો પછી એ બોલતા જ હોય ને. પણ એક જ એ અવગુણ હતો, બાકી તો જેમ કોની ડિગ્રી હતી. કઈ ડિગ્રી હતી? એટલે સુરા ખાચર જેવા મુક્ત પુરુષ, હવે જો સાંભળો, સંતોએ ચોખવટ કરી. એના અવગુણ એમાં એક હતો ને, એની ચોખવટ કરે છે પાછા. જો સંતો એમ કહે છે, સંતો ભક્તોને બિરદાવે છે. આ સતાનંદ સ્વામીના શબ્દ છે. સુરા ખાચર જેવા મુક્ત પુરુષ, એમાં કોઈ દિવસે કોઈ ખામી ન હોય, પણ થોડીક ખામી ઈશ્વરે પોતાની ઈચ્છાથી રહેવા દીધેલી છે. એ તો મુક્ત હતા સુરા ખાચર, એમાં થોડીક ખામી હોય, પણ ભગવાનની ઈચ્છાએ એમાં ખામી રહેવા દીધેલી. ખામી શું હતી? હવે સાંભળો, ખામી શું હતી? તો કે જમવા બેસે ને ત્યારે બધું અફલાતુન જોઈએ. શું છે? અફલાતુન જોઈએ. જરા પણ ગડબડ ન ચાલે. જમવા બેસે ત્યારે દાળ આવા સ્વાદ વાળી જોઈએ, શાક આ પ્રમાણે જોવું જોઈએ, આ થાણું હોવું જ જોઈએ, પાપડ તો સાંજે થાળીમાં મુકાવો જ જોઈએ, એમાં ફેરફાર ચાલે જ નહીં. સુરા ખાચરના પત્નીનું નામ હતું શાંતાબેન. એ પણ બહુ પવિત્ર આત્મા હતા. પતિને રાજી કરવા માટે બહુ ખટકો રાખે, એટલે જ ઘણી વાર ભૂલી જાય. ક્યારેક દાળમાં જરા મીઠાની બાબતમાં ગડબડ થઈ જાય, ક્યારેક શાકમાં મીઠામાં ભાવ વધે ઘટે, એવું બધું ચાલ્યા કરે. અને સુરા ખાચર જમવા બેસે, દાળનો સબડકો મારે. મનપસંદ ન હોય તો આખો વાટકો હામી દિવાલે પોસે. શાકમાં ઠેકાણું ન હોય તો તે વાટકી ક્યાં જાય એનો પતો લાગે. દીવો લઈને શોધવી પડે, એવો ઘા કરે. આવી પરિસ્થિતિ સુરા ખાચરના સ્વભાવની માહિતી શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયેલી. એક વખત ચાતુર્માસમાં નિયમો સભામાં લેવાતા હતા. સુરા ખાચર કરે, ભણે ભણે મહારાજ, મને હું નિયમ આપશો? શ્રીજી મહારાજ કે, દરબાર, તમારે એ નિયમ રાખવાનો છે કે જમતા જમતા બોલવું, જે આવે એ ખાઈ લેવું, કોઈ વસ્તુ થાળીમાં હેઠી છોડવી નહીં. સુરા ખાચરને વેમ પડ્યો કે અમારા રસોડાની બાબત મહારાજ સુધી કેમ પહોંચી ગઈ? અને ઘણાને એવું મનમાં હોય હો કે આપણે આ વાત તો જુનાગઢ કરી હતી, આ શાસન કેમ ખબર પડી ગઈ? આ વાત તો આપણે અમેરિકામાં કરી હતી, આ વાત ક્યાંથી ખબર પડી ગઈ? ખબર પડી જાય. હું ઓનલાઈન સભામાં કહું, ખબર પડી જાય. ભગવાન છે ને દયાળુ છે. અને કાયમી એટલું જરૂર યાદ રાખજો, હું ઘણી વખત કહું છું કે આપણાથી સારું ન થાય ને, સારું કદાચ આપણો સ્વભાવ હોય, કદાચ આપણા એવા પૂર્વના પાપ હોય, કાંઈક એવા આપણા કર્મ હોય કે જેને લઈને આપને એમ થતું હોય કે ભાઈ આપણે સારું કરી નથી શકતા, સારું જોઈ નથી શકતા. પણ એટલો ખાલી નિયમ લેજો કે સારું થતું હોય, સારું કરતા હોય, એ જોઈને તમારી નજર ઠરે ને તોય સ્વામિનારાયણ રાજી થાય, તોય ભગવાન રાજી થાય. હરિભાઈ, તોય ભગવાન રાજી થાય. આપણાથી નથી થતું, આપણો સ્વભાવ થોડાક આપણામાં કહેવાય ને કે ભાઈ વડીલો પાર્જિત આપણા લોહીના ગુણ અને કાંઈક આપણા એવા પૂર્વના કર્મ છે ને કા વખતે આપણે
બાવડું વાવ્યા છે, એટલે કદાચ આપણા વિચાર એવા છે, આપણા સ્વભાવ એવા છે, પણ છતાં કોઈ સારું કરતું હોય, કાંઈ સારું થતું હોય તો બસ ખાલી જોઈને નજર ઠરે ને કે ભાઈ આપણાથી તો નથી થતું, કુદરતી આપણો સ્વભાવ, આપણા પાપ એવા છે કે આપણે સારું કરી જ નથી શકતા, પણ કોક કરે છે ટેકોય નથી દેવો, કરતા હોય ને ખાલી કરવા દો ને તોય ભગવાન રાજ, ટેકાની જરૂર નથી. અને ભગવાન જ્યાં હોય ને એને કોઈના ટેકાની જરૂર નથી, કારણ કે ભગવાન જ્યાં હોય ત્યાં આખું જગત હોય, આખું જગત હોય ને ભગવાન ન હોય તોય મીંડું છે. લાખોની સેના હતી, આ પ્રસંગ યાદ રાખજો, લાખોની સેના હતી કૌરવ, અને પાંડવો 5 અને એની પાસે એક માધવ હતો, છતાં પાંડવો સેના આમ કોલર ઊંચો કરીને એમ કહેતા હતા કે અમે ભગવાનનું ભજન કર્યું છે અને ઠાકોર અમારી ભેગા છે, કદાચ વચમાં ઉતાર ચડાવ આવશે પણ વિજય અમારો થાય. કેમ તો કે માખણ ચોર અમારી ભેગો છે, ભગવાન અમારી ભેગા છે. અને ભગવાન જેની ભેગા હોય આખું જગત ભેગું થઈને એને હરાવવા નીકળો તો ન હારે. કદાચ તમને એમ લાગે કે પરાજય એનો થાય, પણ છેલ્લે એવી ડાય ભગવાન મરવે કે બધાને હરવી અને ભગવાન અને ભગવાનનો ભક્ત જીતી અને સામે ઉભા. એટલે કાયમી યાદ રાખો, આવો નિયમ લેવો. અને ખાસ મોટા સંતો એમ કહેતા એ કે તપ રસ જપ ઓછા થાય ને તો હાલશે, સ્વભાવ ટાળો ને એ જ મોટું તપ છે. એ કે હું છે હરિભાઈ, માળા કે ઓછી ફરશે તો હાલશે, પણ સ્વભાવ સારો કરજો. એ કે શું કરજો? એટલે મોટા સંતો દાંત કાઢતા. એમ આગળની વાત લખી કે તમારે નિયમ રાખવો કે જમતા જમતા બોલવું નહીં ને જે આવે ને ખાઈ લેવું. સુરા ખાચર ને વેમ પડ્યો. હવે ભગવાન હામાં હતા તો વેમ પડ્યો હોય, તો અત્યારે તો ભગવાન દેખાતા તો નથી, તો અત્યારે આપણે બધાને વેમ પડે તો એ કઈ નવીન વાત નથી. સુરા ખાચર ને વેમ પડ્યો કે અમારા રસોડાની વાત અહીંયા ખબર કેમ પડી? સુરા ખાચર કારણ કે ભૂલી ગયો હોય ને કે સામે ઠાકોર બેઠા, જીવ પ્રાણી માત્રની નાડી જેના આત્મા છે, એને તમારા રસોડામાં તમારા ઘરમાં શું થતું હોય એને ન ખબર પડતી હોય. અને આવો વેમ ઘણાને છે, આજે છે, અત્યારે છે, કાલે છે ને આવતા પછી છે. આવા સુરા ખાચર જેવા વેમ બધાને છે કે આ ખબર કેમ પડી ગઈ? પણ ખબર પડી જાય સર્વોપરી ભગવાન છે, અનંત કરોડો બ્રહ્માંડના અધિપતિ છે, એનાથી હું અજાણ્યું હોય. છેતરે નહીં હે છેતરાય નહીં, હે ખરબોનો હિસાબ કરનારો, આ કેવો ખરબોનો હિસાબ કરનારો, આ કેવો હોય છે. સુરા ખાચરને વેમ પડ્યો કે અમારા રસોડાની બાબત મારા સુધી પહોંચી ગઈ, ભારે થઈ, પણ કઈ વાંધો નહીં, સ્વભાવ સુધરશે. દરબાર બે હરખાતે અહીંયા નિયમ સ્વીકારી લીધો. શું કર્યો? શું કરી લીધો? લીધો. અને પાછું બોલ્યા ક્યાં? ભગવાન. બાર તમે જે બોલો, પાડો ન પાડો કઈ વાંધો નહીં, પણ તીર્થમાં આવી વતનામૃતમાં મહારાજે લખ્યું કે ઘરે કરેલા કર્મ હોય ને, ઘરે તમે ઘરે ગાયડું બોલ્યા હોય, ભગવાનનો દ્રોહ કર્યો હોય, ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો હોય, તો ઘરે કરેલું કર્મ છે ને પછી તમને કદાચ પસ્તાવો થાય કે ભાઈ આપણે આના વિશે ખોટું બોલ્યા, ખરાબ બોલ્યા, તો મંદિર આવીને માળા કરી લો ને તો હાલે, એક પ્રાયશ્ચિત થઈ ગયું, છૂટી ગયા તમે. પણ હું તમને કહું, ભગવાનનું ધામ હોય, ગઢપુર હોય, વડતાલ હોય, જુનાગઢ હોય, જેતલપુર હોય, મૂડી જેવું ધામ હોય, કચ્છભુજ જેવું ધામ હોય, કાલુપુર જેવું ધામ હોય, ભગવાને બાંધેલા મંદિર હોય, ભગવાનની જન્મભૂમિ છપૈયા હોય, આવા મંદિરમાં જઈને તમે ભગવાન અને ભગવાનના ભક્તોનો દ્રોહ કરો, ભગવાન કે જિંદગી આખી ભજન કરે એનું પાપ કોઈ દી મુક્ત ન થાય, મુક્ત ન થાય, એ કોઈ દી સુખી ન થાય. ભગવાન, હું આર્થિક ને વાત નથી કરતો. ઘણાને એમ કહે કે આપણી પાસે શું કહેવાય, એટલા રૂપિયા છે, એટલી ગાડીઓ છે, એટલા ધંધા છે, આવું બધું હાલે છે, એને સુખ ભગવાન નથી માનતા. ભગવાન પાસે એ સુખ જીરો છે. કેવું છે? સાવ જીરો. એકાદો રોગ તમને આવી ગયો, શું વાર લાગે નથી બાબા? એકાદો રોગ આવી ગયો તો તમારી પાસે 50 લાખ કરોડ 2 કરોડ શું આવે એનું? અત્યારે ચેકઅપના 2000 લે છે, 3 દી એડમિટ કર્યા તો 1.5 લાખનું ફરફરિયું આવે. પૈસાની કિંમત શું સમજા? ભગવાન હીરો એને માને છે જે ભગવાનનું નિયમ ભજન કરે છે. ગોપાળાનંદ સ્વામી બરોડા જતા ને રાકેશભાઈ, શિયાજી રાવ સરકાર ઝાલર પાથરતા, બરોડાની પાદરથી લઈ અને ગાયકવાડ સરકારના રાજમહેલ સુધી લાલ કલરની ઝાલર પાથરે, સંતોને એમાં હલવે. શિયાજી રાવ સરકાર અંદર 56 ભોગ તૈયાર રાખે, શિયાજી રાવ સરકાર મળવા આવે,
યોગીરાજ હવે ઉતારો અહીંયા કરો, તો કે નહીં, ઉતારો તો નાથ ભગતની ઘરે. હવે નાથ ભગતની સ્થિતિ કેવી ખબર છે? હવારે કપડું સીવે ને તો બપોરે થાળ થાય. શું થાય? જો હવારમાં કોઈ સીવડાવવાનું આવ્યું તો બપોરનો થાળ ભગવાને ભૂખ્યા ને ભગવાનનો ભગતે ભૂખો. તો હવે એની રહેવાની સ્થિતિ કેવી છે? સમજણ પડે? જેની જમવાની સ્થિતિ ન હોય એની રહેવાની સ્થિતિ કેવી છે? સિયાજીરાવ સરકાર કે આજનો દી રોકાવા, તો કે 15 દી રોકાવું છે, પણ અમારું રોકાવાનું નક્કી હોય ક્યાં? તો પેલા નાથ ભગત, નાથમાં હું છે ખાવાના ફાફા. તો કે બધી વાત સાચી. સિયાજીરાવ સરકારે પૂછ્યું ત્યાં રોકાવાનું કઈ કારણ કરી? ત્યાં હુવાની વ્યવસ્થા નથી, બેહવાની નથી, જમવાની નથી. તો કે ત્યાં બીજો કઈ નથી, પણ અમે જેનું ભગવું પહેર્યું એ ભગવાન સ્વામિનારાયણ એની ઝૂંપડીમાં સદાય બિરાજમાન રહીને જ્યાં ભગવાન હોય ને ત્યાં સંતો હોય. સમજણ પડી કઈ વાત? ભગવાન માટે એ મોટું છે. તમારે પાસે કરોડો રૂપિયા હોય, તમે 25 ગાડી લઈને ફરતા હોય ને, હું પણ ભગવાનને શું? તમે રોજ 10 લાખની જોડી પહેરો, ભગવાનને કઈ લેવા? તમે ભજન કેટલું કરો? હું ઘણી વખત સભામાં કહું, તમે કેટલી સભામાં આવો એનો કોઈ મિનિંગ નથી. આવો વ્યમ હોય એ કાઢ નાખજો કે ભલે ભાઈ આપણામાં આપણે ગમે એમ છીએ, આપણે બધી સભામાં પૂગી તો જઈએ છીએ ને. નહીં નહીં, તમે કેટલી સભામાં આવો એનો કોઈ હિસાબ ભગવાન પાસે નથી. તમારામાં પરિવર્તન કેટલું થયું એનાથી ઠાકોરજીને મતલબ છે. એ પ્રમાણે તમારો હિસાબ લખાય છે. બાકી તમે 515 સભામાં આવો પણ ચંપલ કોઈ દી સીધું થતું જ ન હોય, એટલે કે સ્વભાવ ફરતો જ ન હોય, તો હું તો ઘણાને કહું, મેં ઘણાને કીધું છે અને ઘણાની મેં પ્રાર્થના કરી છે. તો મારા બાપ ઘરે 2 માળા કરી લેવાય. હું હાસી વાત કરું. એક તો જગ્યા ન રોકાય, અને બીજું કે આપણાથી સારું જોઈ નહીં હગાય. તો ગમે ત્યાં વિઘ્ન કરવું અને ભગવાન અને ભગવાનના મંદિરનો અને ભક્તોનો દ્રોહ કરવો, એના કરતા ઘરે 2 માળા કરો તો 2 માળા તો પૂછશે ઠાકોરજી પાસે. સમજા કાંઈ? સ્વભાવ આવો હોય તો. કારણ કે જે ભગવાનનું, ભગવાનના મંદિરનું અને ભગવાનના ભક્તોનું જો સારું ન જોઈ શકે, પછી તમે હાથ તિલક ચાંદલા કરો અને હાથ માળા કરો અને હાથ પૂનમું ભરો, હાથ અમાહું ભરો અને હાથ એકાદશી પાણી વગરની રહ્યો અને ભગવાન રાજી થાય એવું તમે સમજતા હોય તો ઠીક છે. શાસ્ત્ર ના પાડે છે. કોણ ના પાડે છે? આ વાતનો આવો સ્વભાવ હોય તો ટાળું. આમાં લખ્યું. આનો અર્થ એ સમજવો કે પોતાના ગુરુ થતા શીખવું. ચાતુર્માસ આવે એટલે આગલા દિવસે વિચાર કરવો. જો હું લખ્યું, આપણે 2 દી પહેલા વિચાર કર્યો, આપણે વિચાર આવ્યો તો 5-25 ને વિચાર આપીએ. આપણો ભાવી તમે અહીં બેઠા, કોઈ ઓનલાઈન સાંભળે, કદાચ કોઈ નિયમ લે, એટલે આગલા દિવસે વિચાર કરો મારે કયો સ્વભાવ વિકૃત છે, સત્સંગમાં, કુટુંબમાં, સમાજમાં ન શોભે એવો કયો સ્વભાવ છે, એ સ્વભાવ ઉપર અંકુશ આવે એવો નિયમ લેવો. કારણ કે સ્વભાવ એક ઝાટકે નાબૂદ થતો, અને એ સીધો હિસાબ છે. આજ તમે સત્સંગમાં આવ્યા ને કાલ તમે ચોખા થઈ જાવ એવું હોય? જોબન પગીને વાર લાગી હતી, આલા ખુમાનને વાર લાગી હતી, તો મને તમને વાર ન લાગે? પણ એક સભામાં, એક સત્સંગમાંથી એક ગુણ તમે લ્યો અને એને સ્ટોરેજ કરો અને એનું પાછું તમે વગોયડા રાખો, તો તમારો સ્વભાવ ધીમે 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 કરીને ઓછો થાય. લોકમાં કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, સ્વભાવને પકડવો બહુ કઠણ છે. નથી પકડાતો એમ લખ્યું નથી, પણ કઠણ છે. અશક્ય નથી પણ કઠણ છે. હું લખ્યું? અને પકડાના પછી મૂકવો ને એ પાછું અઘરું છે. આપને ખબર જ હોય ને, મને મારા સ્વભાવની ન ખબર હોય. તમે જેટલા બેટા ઓનલાઈન સાંભળી બધાયના માઇનસ પોઈન્ટની ખબર જ હોય કે આ માઇનસ પોઈન્ટ મને સુખી થવા નથી દેતો, પણ એ જીવ આયરે એવો ભળી ગયો હોય એ પછી ઘડીકમાં છૂટે. એ તો કોક એવા મહાપુરુષની કૃપા થઈ જાય ને છૂટે તો, એ મહાપુરુષને વફાદાર રહે તો. જેમ કોની ડિગ્રી લેવી પડે એના માટે. હું લેવી પડે? કારણ કે હું એક વસ્તુને માનું છું, મોટાલાલજી મહારાજ જેવા મહાપુરુષ હોય એના માટે હું ઘણી વખત એક કીર્તનની કડી ગાઉં છું કે મારો પકડેલો હું છોડી દવરે, હે મારો સંત પકડે નાવ છોડું રે. મોટાલાલજી મહારાજ જેવો કોઈ મહાપુરુષ હોય અને યોગીરાજ જેવો કોઈ સંત મળી ગયો હોય અને ઈ બાવડું પકડી લે તો જન્મો જન્મના તમારા પ્રારંભ ફેરવી નાખે, જન્મો જન્મની તમારી કસર ટાળી નાખે. પણ મળે તો, અને મળ્યા પછી પાછા ત્યાં હકડા રહીએ તો. આપણા બધાનું કેવું હોય, સારી વાત હોય તો આપણે ક્યાંક વાત કરીએ, આપણી નેગેટિવ વાત પાછી કરીએ, આમાં આગળ આવશે કે જેની પાસે નિયમ લ્યો ને એને પાછો પોતાનો સ્વભાવ કેવો, મારો આ સ્વભાવ છે એટલે એ પ્રમાણે નિયમ દે. તમે
ત્યાં તો આપણે, હું તમને કહું, હું આખા દીની 51 માળા કરું, 108 પ્રદક્ષિણા કરું, ત્યાં તો એ જ વાત કરે. પણ પછી હોય એને ન મૂકું, આમે મળ્યો નથી ને ગયો નથી. ઈ કીધું, ઈ કયો તો ઈ પ્રમાણે નિયમ તમને આપે. જો આગળ આવશે આમ, મારો કયો સ્વભાવ વિકૃત છે, સત્સંગમાં, કુટુંબમાં, સમાજમાં ન શોભે એવો કયો સ્વભાવ છે, સ્વભાવ ઉપર અંકુશ આવે એવો નિયમ લેવો. કારણ કે સ્વભાવ એક ઝાટકે નાબૂદ થઈ શકાતો નથી. લોકમાં કહેવત છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. સ્વભાવને પકડવો હોય તો બહુ કઠણ છે. નથી પકડાતો એમ નથી લખ્યું શાસ્ત્રમાં, પણ કઠણ છે એમ તો લખ્યું છે. તો કઠણ વસ્તુની ઉપર કાબુ મેળવવો હોય તો ધીમે ધીમે અંકુશ આવે એ પ્રમાણે એવો કોઈ નિયમ લેવો. ચાતુર્માસમાં, એકાંતમાં એવો પણ નિયમ લેવાય, એક જ વસ્તુ ખાવી, 4 મહિના સુધી એકલો ભાત જ ખાવો, અથવા 4 મહિના સુધી એકલી ભાખરી જ ખાવી, અથવા 4 મહિના સુધી ફક્ત ખીચડી જ ખાવી. આવો નિયમ પણ તમે લઈ શકો છો. 4 મહિના સુધી જમીન ઉપર શયન કરવું એવો પણ નિયમ લઈ શકો. પણ આમાં એક વાત બીજી આવે છે, સમજજો બધા. પણ ધ્યાન રાખજો, નીચે હોવાનો નિયમ લ્યો, પણ ધ્યાન રાખજો, ઈ વખતે વાક્ય લખાણું હતું તે વખતે આ ટાઇલ્સ નહોતી. ટાઇલ્સ ને ટેરેજા એ બધું શોધાયું ન હતું. ઘરમાં લીપણ રહેતું, છાણનું લીપણ કરી નાખતા. એટલે લીપણ ઉપર સૂઈ જવું એ તો આરોગ્યપ્રદ હતું, કોઈ નુકસાન થતું નહીં. પણ અત્યારે જો એવો નિયમ લ્યો તો જમીન ઉપર સૂવું તો કમસે કમ એક કંતાન એટલે કે કોથળો, કંતાન કે કોથળો પાથરવો. કારણ કે ઘરમાં ટાઇલ્સ ચોંટાડી હોય અને જો 4 મહિના એના ઉપર સૂવો તો પછી તમારે ડોક્ટરને શરણે જવું પડે. આ બધું રહી જાય ને, નથી હોતા, ડેડલોક મારીએ તોય રહી નથી જતા. આમાં શું થાય રાકેશભાઈ? ઘણા ઘરમાં 3-3, 4-4, 5-5 રૂમ હોય, બધાયના અલગ અલગ રૂમ હોય, બધાયના બેડ લાખ ઉપરના હોય, એમાં પાછા 50-50 ના ડેંગ ડોગ ગાડલા હોય. તો એને પૂછો તો જોને ભાઈ કટ રહી ગઈ, જોને ભાઈ પગ દુખે. તો સારું છે ને આ નિયમ એને લીધો હોય તો સંતોએ સાચી વાત કરી ને, કે પછી એને ક્યાં જવું પડે? ડોક્ટર પાસે જવું પડે, કા ફિઝિયો પાસે જવું પડે કે ભાઈ કસરત કરાવો. હવે જે કઈ ભાવ હાલતા હોય, આપણા કમરસિંહ હાલે ને 200, 300, 500 જે હાલતા હોય. સારું, એ બાને યાદ તો કર્યા કમરસિંહ ભગત ને. ચોટાડી હોય તો 4 મહિના એના ઉપર સુવો તો પછી તમારે ડોક્ટરના શરણે જવું પડે. એટલે બહુ ધ્યાન રાખવું. એકાદ કંતાન કે કોથળો એવું પાથરી અને શયન કરો તો જમીન ઉપર સૂતા ગણાવશો. તો આ નિયમે લઈ શકો કે 4 મહિના સુધી અમે જમીનમાં હું પણ કંઈક નીચે પાથરવું, બ્લેન્કેટ, કોથળો, કંતાન એવું પાથરી અને નીચે હું, એવો નિયમ તમે લઈ શકો. હવે ચાતુર્માસમાં નિયમ લેવો એમ લખ્યું છે. ઘણા હરિભક્તોને ખબર ન હોય કે એના ગુરુ પાસે જઈને, કોઈ સંત પાસે જઈને કહેતા હોય છે કે તમે આપો એ નિયમ લો. આપણા બધાની એક માનસિકતા છે. જો આ વાત આવી કે તમે દો એ નિયમ લઈ લો, હું બધું કરી લઈ. પણ સંતો આમાં ચોખ કરે, ચોખ એટલે ચોખવટ કરે છે. પણ તમે પેલી તમારી અંદરની ડાયરી ગુરુને સોંપી છે? પેલા ઈ તો હોપો, ઈ પ્રમાણે નિર્ણય કરે. કારણ કે ગુરુ ઈ છે, આપણે તો નથી. ગુરુ પાસે જઈને આપણે શું કહે કે નિયમ આપી દો, તમે બોલ્યા પછી પૂરું, કઈ ઘટે નહીં. આપણે આ બાજુ તો આવી બોલી હોય ને. પણ સંતો એમ કે પેલા તમે તમારું એને હોપો તો ખરી, પછી નિયમ ગોતી દે કે તમે આ નિયમ લ્યો, તને આ મુબારક છે. સુરા ખચ્ચરનું એના ઘરવાળાએ કહી દીધું હતું કે જમતી વખતે બહુ તોફાન કરે છે, એટલે મારે જે નિયમ આપ્યો, પણ તમે ઘરમાં કેવી રીતે વર્તો છો, તમારો સ્વભાવ કેવો છે, સંતને ક્યાંથી ખબર હોય? એ તમારા ગુરુને ક્યાંથી ખબર પડે ભાઈ? કે આપણે હાથી જેવું જીવન જીવીએ છીએ. હાથીને 2 દાંત હોય, એક અંદર હોય ને એક બહાર. ખાય બીજાથી, પસાવે બીજાથી, એવું હોય કે નહીં? ઓલા ગલટા ન કહેતો ભાઈ, એ ભાઈ હારપણો, તા હું હાથી જેવું જીવન જીવે છે, તારા મને હાથીમાં હું ફેર સમજો, નથી કહેતા? એ સંતને કેવું, તમારો સ્વભાવ કેવો છે સંતને ક્યાંથી ખબર હોય? એટલે પોતાના સ્વભાવ પોતે જાણતા હોય. એટલે સંતને કહી દેવું કે મારો આવો સ્વભાવ છે. તો ઈ સંત કહે કે તમે આ રીતે આજથી વરસજો. પહેલે પોતાની રજૂઆત કરી દેવી, પછી નિયમ લેવો. નિયમ 2 રીતે લેવાય છે, એક ગુરુ પાસે અને એક ઈષ્ટદેવ સમક્ષ. આપણા ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે આપણે લઈ શકીએ અને આપણા ઈષ્ટદેવ પાસે લઈ શકીએ. વડતાલ મોટો ઉત્સવ સમયો હોય જ, ગુરુ પૂર્ણિમાનો મોટો, હજારો માણસો હોય. પણ આ વાતાવરણ લીધે કોઈ પૂગે ન પૂગે તો ક્યાં લેવો નિયમ? પોતાના ઈષ્ટદેવ, ગામમાં મંદિર હોય એ મંદિરે પાસે સવારમાં નાય ધોઈ પૂજા પાઠ કરી અને ઠાકોરજી પાસે જવાનું, ભગવાનને બોલ દેવાનો કે મહારાજ 4 મહિના મારો આ નિયમ, ખાવામાં નિયમ, એમાં જે પાઠ હોય એ બોલી દેવું કે ભાઈ મહિનો દીનો શાકનો નિયમ છે મહારાજ, અને પાછા 4 મહિના હું આ કરીશ, ઓલું કરીશ, આ કરીશ, જે કઈ નિયમ લ્યો એ પોતાના ઈષ્ટદેવ પાસે લેવો.
પોતાના ઈષ્ટદેવ પાસે ઊભા રહી હાથ જોડી અને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તમારી પ્રસન્નતા માટે, તમારા રાજીમા માટે આ નિયમ લઉં છું. કૃપા કરી એવું બળ આપજો કે નિયમ હું પાડી શકું. ગુરુની પાસે નિયમ લેવો હોય ત્યારે એમ કેવું કે હે ગુરુદેવ, ભગવાન અને તમે રાજી થાવ એટલા માટે આ નિયમ લઉં છું. એટલે ગુરુ યોગ્ય લાગે તો એમાં ઉમેરો કરે, બાકી બાકી કરીને તમને આપે. આ ચાતુર્માસના આવા સામાન્ય નિયમો ઘણા બધા છે. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં શ્રીજી મહારાજ જ્યારે વડનગર અને વિસનગર પધાર્યા તે પ્રસંગે ચાતુર્માસના નિયમ વિશે આખા અધ્યાયમાં વર્ણન છે. આ બધા સામાન્ય નિયમો છે. ચાતુર્માસમાં ક્રોધ કરવો નહીં, ચાતુર્માસમાં લોભ રાખવો નહીં, ચાતુર્માસમાં બીજાનું અન્ન ખાવું નહીં, વગેરે વગેરે વગેરે. એ ઉપરાંત સકામ નિયમો પણ છે, સત્સંગી જીવનમાં વણેવા છે. પણ એ અનેક નિયમોમાં ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને બહુ જ પ્રિય હોય તેવા નિયમો કેટલા હજારો નિયમ છે, પરંતુ પરમાત્માઓને પ્રિય એવા 8 નિયમો છે જેનું વર્ણન શ્રી હરિ પોતે કરે છે. હું લખ્યું સંતોએ કે હજારો નિયમ છે. કેટલા નિયમ છે? પણ ભગવાનની કૃપા તો જોવો, એટલા નિયમ હોવા છતાં ભગવાને પોતાના મતના નિયમ આપ્યા. અને જે પોતાને ગમતું હોય સામેવાળો કરે એટલે સામેવાળો ઓટોમેટિક રાજી થાય. આપણે ભગવાનનું ગમતું કરવા માંડીએ ને પછી આપણું ગમતું ઓટોમેટિક થાય. શું કરવા? કારણ કે આપણે ભગવાનનું ગમતું. એમ હજારો નિયમ છે, સંતોએ આમાં ઘણા કીધા, બીજા હમણાં આપણે વાત કરશું. પણ આ હજારો નિયમમાં જેની આ નિયમની આજ્ઞા કરી છે એને 8 નિયમ વાલા છે. કેટલા નિયમ વાલા છે? મેં પહેલા પણ કીધું અને અત્યારે પણ કહું છું. હવે 8 નિયમની વાત આવે છે. વાલા ભગવાનના ભક્તો, નિયમ લ્યો ને તો 8 માંથી 1 લેજો. શું લેજો? 8 માંથી 1 લેજો. એટલે 2 ફાયદા થાય. એક તો ભગવાનની સીધી આજ્ઞા પાડી છે, એ નિયમ તમારે થાય. અને બીજું, નિયમ પાળશો એટલે ભગવાનની કૃપા બહુ થાય, અતિ કૃપા થાય. કારણ કે તમે ભગવાનની આજ્ઞા પાડીને નિયમ લીધો છે. અને બીજું, ક્યાં લેવાનો છે નિયમ? પોતાના ગુરુ પાસે અને કા પોતાના ઈષ્ટદેવ પાસે લેવાનો છે. આ 2 પાસે નિયમ લેવાનો છે. આ વાત યાદ રાખજો. કાલની પ્રમદિરે સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરી અને નિયમ લેજો. હવે ભગવાન એના 8 નિયમ કહે છે. અને તે વિશેષ નિયમ ક્યાં છે? તો ભગવાન કે ભગવાનની કથાનું શ્રવણ કરવું, આ પહેલો નિયમ. બીજું, કથા વાંચવી. ત્રીજું, ભગવાનના ગુણનું કીર્તન કરવું. ચોથું, પંચામૃતે સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી. ભગવાનના મંત્રોનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. તે માટે નિયમમાંથી કોઈક એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિ કરીને ધારવો. હવે આપણે 8 નિયમની એક વાત કરીએ. પેલો નિયમ ભગવાને કયો બતાવ્યો? તો કે ભગવાનની કથાનું શ્રવણ કરવું. આ 4 મહિના તમે એવો નિયમે લઈ શકો કે ભગવાનની કથાનું શ્રવણ કરવું, એટલે કે કથા વાર્તા સાંભળવી. તો કઈ રીતે સાંભળવી એનું ઓપ્શન અત્યારે પ્રમાણે કહું છું કે દુકાને તો તમે કથા સાંભળો તો એ તો ખાતર ઉપર દીવો કહેવાય. શું કહેવાય? પેઢી ઉપર તમે કથા સાંભળતા, એક પર ઘરાક ચાલુ હોય, ઘણાને ટેવ હોય માળા કરતા હોય એને મુબારક છે. પણ એ માળા તમે ભગવાનની મૂર્તિને તો યાદ કરી જ ન શકો, કારણ કે હજી તમારે કરિયાણાનો વેપાર હોય જનકભાઈને, અને સ્વામિનારાયણ કરતા કોક આવીને કે ભાઈ અડધો કિલો ભૂકી આપો, તો માળા મૂકીને પાછી અડધો કિલો ભૂકી આપે. સમજાતો? તો કથા સાંભળવાનો નિયમ કેવો રાખવો? તો ગામમાં મંદિર હોય ત્યાં જો રોજ સભા થતી હોય તો નિયમ લેવો કે ભાઈ રોજ હવે હું સભામાં જાય અને રોજ હું સભા સાંભળીશ. કદાચ ગામડામાં મંદિર હોય પણ સંતો ન હોય, કારણ કે આપણે તો હવે આંગળીના વેઢે, આચાર્ય મહારાજ કહેવાય ને કે આપણી પાસે તો આંગળીના વેઢે ઘણા એટલા સંતો છે, પણ જેટલા છે એ બધાય સુરવીર છે. તો શું કરવું? તો ઘરમાં ઓલું આવે ને શું કહેવાય, પેનડ્રાઈવ, એ પેનડ્રાઈવ કાલે ભરવી જ લેવી. 8 મહિનાનું કથા તો એક જ હોય. સત્સંગી જીવન હોય, આપણા ઘનશ્યામ સ્વામીની હોય, છપૈયા સ્વામીની હોય, આપણા કેવલ્ય સ્વરૂપદાસ સ્વામીની હોય, કોઈ એવા ભગવાનના ભક્તો હોય એની સભા કથા ગમતી હોય તો એ પેન ડ્રાઈવમાં ભરાવી નિયમ લેવો કે ઠાકોરજી હું રોજ કથા સાંભળી 1 કલાક હું સાંભળી. એટલે આ નિયમ ભગવાનને ગમે છે. પેલો નિયમ ભગવાને કીધું કથા સભા સાંભળવાનો નિયમ લેવો. બીજો નિયમ કયો લખ્યો ભગવાને? કથા વાંચવી. સત્સંગી જીવન, વચનામૃત, હરિલીલામૃત, આ જે શાસ્ત્રો, શિક્ષાપત્રી ભાષ્ય,
આ બધા જે શાસ્ત્ર ભગવાને આપને દીધા, શ્રીમદ ભાગવત, રામાયણ, શિવ પુરાણ, જેને જે શાસ્ત્ર ગમતો હોય એ શાસ્ત્ર વાંચવાનો નિયમ લેવો કાલ ને પ્રમદી. પછી કોઈ પણ શાસ્ત્ર, ઘણા હરિભક્તો મેં એવા જોયેલા છે કે એવો નિયમ લે કે 4 મહિનાની અંદર હું 21 વખત વતનામૃત વાંચીશ, 41 વખત વાંચી. ઘણાના તો મેં એવા નિયમ જોયેલા છે. હરિભગત હતા સુરતના, એ ચાતુર્માસમાં દર વખતે એ જ નિયમ લે કે આખા ચાતુર્માસમાં 108 વખત આખું વતનામૃત વાંચવું. કેવો નિયમ થયો, તમે વિચાર કરો. 108 વખત વાંચ્યા હોય તો એને લગભગ કંઠસ્થ થઈ જાય ને. હે, ગમે અહીંયા વતનામૃતની વાત આવે એટલે એ તરત કહી દે ભાઈ ભગવાને આમ કીધું, ભગવાને આમ કીધું. એટલે આ નિયમ પણ લેગો. ત્રીજો નિયમ કહે છે ભગવાનના ગુણનું કીર્તન કરું. આપણા ગામમાં મંદિર હોય તો પેલી ચોખવટી કરું કે ભગવાનને સૂર આયરે લેવા દેવા નથી. તમે કેવા ભાવથી ગાવશો ને એનાથી લેવા દેવા છે. તો આવો નિયમ લઈ આવો કે હે ઠાકુરજી, આખા ચાતુર્માસમાં હું રોજ મંદિરે આવીને 11 કીર્તન તમારી પાસે શણગારના ગાય, 21 ગાય, 51 ગાય, જે નિયમ લ્યો. ભગવાનના ગુણનું કીર્તન કરવું એટલે ભગવાનના કીર્તન ગાવા, મંદુના પાઠ છે, તારી મૂર્તિ લાગે છે, એવા જે શણગારના કીર્તન જેમાં ભગવાનની મૂર્તિનો રસ આવતો હોય એવા કીર્તન ગાવાનો. પછી આપને એમ થાય કે ભાઈ મને ગાતા નથી આવડતું પણ મારે લેવો કીર્તનનો નિયમ, તો વાંચી તો હગો કે ન હગો. દાખલા તરીકે વાલા રમઝમ કરતા, તો એનો રાગ આપણે આમ પકડીએ કે વાલા રમઝમ કરતા, તો એ રાગ મને નથી આવડતો પણ મને વાંચતા આવડે કે ન આવડે. ભગવાનની મૂર્તિ પાસે જઈ કીર્તન આવડતી ખોલી, વાલા રમઝમ કરતા કાન મારે ઘેરે આવો રે, મારા પૂરા કરવા કોટ હસીને બોલાવો, તો થઈ ગયા કીર્તન. ભગવાનને સૂર આયરે લેવા દેવા નથી. તાલમાલ તાયરો ફરજિયાત જ હોય. કોઈ કીર્તન ગાતા એટલે ઢોલ ઝાંઝ બધું પરફેક્ટ હાલતું હોય તો જ મજા. પણ તમે જયારે આ નિયમ લીધો હોય તો સૂર આયરે લેવા દેવા નથી, પણ તમારે નિયમ પાડવો છે, એનાથી ભગવાન રાજી. એટલે ભગવાનના કીર્તન ગાવાનો પણ તમે નિયમ લઈ શકો. તથા પંચામૃતને સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી. ઠાકોરજીની જે શાલિગ્રામજી હોય, બાલ મુકુંદ હોય, ધર્મકુળે સેવા આપી હોય તો આ નિયમ પણ તમે લઈ શકો. શાલિગ્રામ ભગવાનને રાખી પંચામૃત, પંચામૃતમાં 5 વસ્તુ આવે, બરોબર ને? 5 જ આવે ને રતિ બાબા કે 6 આવે? 5 જ આવે. કઈ કઈ આવે? એ પેલું આવે દહીં, બીજું દૂધ, ત્રીજું સાકર, ચોથું મધ, પાંચમું માખણ. માખણ કે ઘી? ઘી આવે. આ 5 વસ્તુ ભેગું કરી તો તમે એવો પણ નિયમ લઈ શકો કે આપણા ઘરમાં શાલિગ્રામ હોય, ઠાકોરજી હોય, બાલમુકુંદ હોય, નાની મૂર્તિ હોય, મનમોહનજી મહારાજ હોય, તો એનું રોજ મારે અડધી કલાક જન્મંગલના પાઠ સહિત, વંદુના પાઠ સહિત મારે એનો અભિષેક કરવો. 5મો નિયમ કે ભગવાનના મંત્રનો જપ કરો. જેના જે ઈષ્ટ હોય, કોઈના કૃષ્ણ હોય, કોઈના રામ હોય, કોઈના સ્વામિનારાયણ હોય, તો જે નિયમ, જે ભજન આપણે અત્યારે કરતા હોય કે ભાઈ હું રોજની સવારમાં 11 માળા કરું છું, સાંજે 11 માળા કરું છું, તો જપ માટે એવો પણ નિયમ લઈ શકો કે ઠાકોરજી જે માળા હું કરું છું એ તો કરું છું, પણ વિશેષ હું 51 માળા કરી, વિશેષ હું 22 માળા કરી, વિશેષ હું 25 માળા કરી, જેને જપ કહેવાય, મહામંત્રનો જપનો પણ નિયમ લઈ શકે છે. તથા સ્તોત્રનો પાઠ કરવો. શું કરવો? જન્મંગલના પાઠ છે, વંદુના પાઠ છે, આ બધા જે સ્તોત્ર બતાવ્યા છે તો એનો પણ નિયમ લેવો. દાખલા તરીકે અત્યારે વંદુના પાઠના કોઈ હરિભગત હોય, એ 5 પાઠ રોજ કરતો હોય તો આવો નિયમ લઈ શકે કે ઠાકોરજી હું 5 કરું છું ને હવે હું 21 કરીશ. 16 હું નિયમ ના લઉં છું, 5 હું તમને કરું છું, એટલે હું 21 પાઠ કરી. તો આ સ્તોત્રના પાઠ, જન્મંગલના પાઠ. અને જન્મંગલના પાઠ તો છે ને ભાઈ 3 લખ્યા, એના આશીર્વાદ, વાયસા યોગીરાજે એના આશીર્વાદ, અને સ્વામિનારાયણ ભગવાને પણ એમાં આશીર્વાદ દીધા. એટલે એક જ પાઠમાં 2 મહાપુરુષ અને 1 અનંત કરોડો બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણનો રાજીપો, એના આશીર્વાદ લખ્યા. સતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા યોગીરાજે. અને આ પાઠ વાંચ્યા પછી સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે આ પાઠ દિવસમાં કોઈ જો 10 વખત 11 વખત કરે તો એના ઘરમાં એ કોઈ ખૂણામાં દારિદ્ર ન રહેવા દો. આ દારિદ્ર કાઢવા માટેનું કળિયુગમાં કોઈ મંત્ર હોય તો આ જન્મંગલના પાઠ છે. દારિદ્ર એટલે ઘરમાં દવાખાનું હોય, ઘરમાં કહેવાય ને કજિયા હાલતા હોય, ભજન કર્યા પછી, ધર્માદો કાઢ્યા પછી, છતાંય આપણા એવા પ્રારંભ ઉભા હોય, આપણા કર્મ એવા થયા હોય, તો આ બધા જે દારિદ્ર ભેગા થયા હોય, આ દારિદ્રને કાઢવા માટે આ કળિયુગમાં મારા મતે જન્મંગલના પાઠથી આગળ કંઈ છે નહીં. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી વાસુદેવાય. એમાંય મહામંત્ર આયરે
કે એક શ્લોક જનમંગલ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ, ઓમ શ્રી વાસુદેવાય નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. આવા મહામંત્રનો આવા પાઠનો પણ મહામંત્ર એટલે પણ તમે નિયમ લઈ શકો. તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. આપણા ગામના મંદિર હોય અને એ મંદિરની જેવડી સાઈઝ અને જેવડી આપણી શક્તિ એવી રીતે ઠાકોરજીને આપણે દાખલા તરીકે અહીંયા આવી તો હું કાયમીનું મારું કહું કે હું રોજ દર્શન કરવા ભગવાન પાસે આવું ત્યારે 11 દંડવત ને 11 પ્રદક્ષિણા હું કરું. તો મારે એવો નિયમ લેવો કે પ્રદક્ષિણા કરવી તો હું આપણા શાસનના મંદિરની સાઈઝ પ્રમાણે 108 પ્રદક્ષિણાનો લઈ શકીએ ને આપણે, કારણ કે હા નાની પ્રદક્ષિણા છે 15 મિનિટમાં 108 થઈ જાય. એટલે જેવું મંદિર પછી કોઈ દાખલા તરીકે વડતાલ રહેતું હોય તો વડતાલના 108 ની પ્રદક્ષિણાનો નિયમ લે તો એમાં 4 કલાક થાય. શું થાય? ગઢડા રહેતો હોય, વડતાલ રહેતો હોય કે જુનાગઢ રહેતા હોય, મોટા શિખરબંધ મંદિર હોય તો એ નિયમ લઈ લે કે ભાઈ હું 108 નિયમ ઠાકોરજી ફરી. હા, સમય હોય સ્થિતિ હોય તો સવાલ નથી, જો તો બેસ્ટ છે. પણ એવડું મોટું મંદિર હોય કે આપણા શાસનના મંદિરની 12 પ્રદક્ષિણા કરો ત્યારે એક જ્ઞાની થતી હોય તો 4-4.5 કલાક વહી જાય. પાછો સમય એવો છે. એટલે યથાયોગ્ય જેટલો સમય હોય અને સ્થિતિ હોય એવી રીતે ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરવાનો પણ નિયમ લે છે. તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. સાષ્ટાંગ નમસ્કાર એટલે દંડવત. દાખલા તરીકે હું મારું દ્રષ્ટાંત એટલે આપું કે તરત સમજાય કે હું રોજ ઠાકોરજીને 11 દંડવત કરું, પણ મને વિચાર આવ્યો કે મારે નિયમ એ લેવો છે તો હું એવો નિયમ લઈ શકું ઠાકોરજી 11 તો હું જે નિયમના કરતો હતો કાયમી માટે એ કરું છું, પણ હવે એમાં હું 15 બીજા ઉમેરો છું કે હું આખો ચાતુરમાં 26 દંડવત તમને કરીશ. કેટલી કરીશ? કોઈ 26 નો લે, કોઈ 51 નો લે. લેવા વાળા તો ભાઈ મેં એવાય જોયા છે કે 108 દંડવત કરે. કેટલી કરે? 108 દંડવત. એ લાગે હો આપને એમ કરી લે, પણ એ 25-30 પૂગો ને ત્યાં ઓટોમેટિક શરીરનું કામ કરે. કારણ કે હવે શરીર છે ને આળસુ થવા માંડ્યું. આ મોબાઈલે આળસુ કરી દીધા, કોઈને કામ નથી કરવા દેતા. સમજા? એટલે કરવું બહુ અઘરું છે. એટલે મેં પેલા કીધું હતું સભાની શરૂઆત પહેલા કે જેની પાસે સમય, શરીરનો સાથ અને સ્થિતિ એમ અનુકૂળતા હોય એમ નિયમ લેજો. હું પાછા હાવ તમે ઓલામાં ન બેસી જતા હો કે ભગવાન હું 8 દંડવત કરતો હતો તો હું 9 કરી હવે. એટલે હાવ ઢીલા ન પડી જતા એમ. ભગવાનને રાજી કરવા હાટું. જો આમાં હું લખ્યું, ગુરુ પાસે લ્યો તો ગુરુને ભગવાન રાજી થાય એટલે નિયમ લેવાનો. ભગવાન પાસે લ્યો તો ભગવાનને એમ કેવું કે ઠાકોરજી હું આ નિયમ જે લઉં ને એ માત્ર તમને રાજી કરવા. પછી ન્યા ચિઠ્ઠી ન મૂકવી કે મારું મકાનનું સેટિંગ કરી દેજો, હું આ નિયમ લઉં છું. મારા લગ્ન નથી થતા, લગ્નનું કરી દેજો. મારા છોકરા નથી થતા, મારા છોકરા નહીં. માત્ર મારા ભગવાન તમે અમારી ઉપર કૃપા કરી છે, તમે અમારી ઉપર રાજી થાવ એટલે હું આ નિયમ લઉં છું. પછી જો એનું ગમતું આપણે કર્યું તો આપણું ગમતું તો મફત થાય. વેપાર કરતા આવડવું જોઈએ. ઘણા વેપારી હોય એ સિઝન નબળી હોય ને ત્યારે માંડવી, મગ, કઠોળ કે સોયાબીન એવો સ્ટોક કરે કે ન કરે? 25 લાખ 50 લાખનો સ્ટોક કરી લે અને પછી વેચે ક્યારે? જેરી તેજી નીકળે ને ત્યારે જયારે રોકાણ કર્યું ને કે આના કરતા 2% દઈ દેવાય ને. હા, 25 લાખ એમાં રોક્યા, મહિને 50,000 આવક થઈ જાય. પણ જયારે ઓલા કાઢે ને 4 મહિના પછી તો એ 25 લાખના 35 થયા હોય. કેટલા થઈ ગયા હોય? થાય કે ન થાય? એ રોકાણ કર્યું. એમ ભગવાનને ગમતું રોકાણ કરી દો ને તો આપણું ગમતું તો નફો એ આપવાના જ છે. માંગવાની કઈ જરૂર છે? કાયમી યાદ રાખજો, અરજી અમારી મરજી તમારી રે. અરજી આપણી, ઠાકોરજીની. જેમ કરું દાસના દુશ્મન મોટાલાલજી મહારાજ કે હરી કદી હોય. એટલે આ નિયમ પણ લઈ શકો. કયો? તો કે સાષ્ટાંગ નમસ્કાર કરવાનો. અને જે 8 પ્રકારના નિયમ, આ ભગવાનને ગમતા 8 નિયમ છે. કેટલા નિયમ? પહેલો નિયમ તો કે કથા સાંભળવી. બીજો નિયમ તો કે કથા વાંચવી. ત્રીજો નિયમ ભગવાનના કીર્તન ગાવા. ચોથો નિયમ પંચામૃતે સ્નાને કરી ભગવાનની મહાપૂજા કરવી. 5મો નિયમ ભગવાનના મંત્રનો જપ કરવો. 6મો નિયમ સ્તોત્ર પાઠ કરવો. 7મો નિયમ ભગવાનને પ્રદક્ષિણા કરવી. અને 8મો નિયમ ભગવાનને નમસ્કાર કહેતા દંડવત કરવી. આ 8 નિયમ ભગવાનને ગમતા છે. કેને ગમતા છે? અને બીજી વાર બોલ્યો તો ત્રીજી વાર બોલ. ભગવાનને ગમતા નિયમ છે ને એ જ નિયમ લેજો. શું લેજો? ભગવાનને ગમતા જે નિયમ છે એ જ નિયમમાંથી કાલ આખો દી ગોતી રાખજો. આમ વિચારી લેજો કઈ સ્થિતિ છે, કઈ રીતનો સમય છે, અને પ્રમદી હવારમાં ઠાકોરજી પાસે પૂગી જાજો. વડતાલ પુગાય તો હોના કરતા પીડ્યું, પણ છતાં સમય એવો છે ન પૂગો તો પોતાના ગામમાં પોતાના ઈષ્ટનું જે મંદિર છે ત્યાં જઈ અને ભગવાનની સાક્ષી આ નિયમ લેજો. હવે થોડાક નિયમ સંતોએ પણ
તો 8 નિયમમાંથી કોઈને કદાચ અનુકૂળતા ન આવતું હોય સમય સ્થિતિને, તો આ નિયમ પણ લઈ શકીએ. બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, પેલું જ લખ્યું આમાં, લ્યો શું કરું? એ કેવું કઠણ આપણા માટે રાખેલું. બ્રહ્મ મુહૂર્ત એટલે સૂરજ ઉગાઈ પેલા ઉઠવું, હાલો ને એમ રાખો. બ્રહ્મ મુહૂર્ત તો બહુ આઘું પડી જાય. હે એમાં મારે કઠણ છે, તમારે બધાને કેમ થાય? હે એટલે આ નિયમ કોઈને ન હોય ને ટેવ ન હોય ને, હું તમને કહું, સુરત દાદા જમવા જતા હોય ને પછી આપણે લોટો લઈને સોટીએ, જય સૂર્યનારાયણ, જય જય, કે જમવા તો જવા દે, તું બારે ઉઠો, હું 6:30 વાગ્યાનો આવ્યો છે, રાહ જોવે મારી. તો એવો નિયમ લેવો કે મહારાજ આમ તો અમે નહીં ઉઠી શકીએ, પણ ચોમાસા પૂરતું, આ ચાતુર્માસ પૂરતું, 4 મહિના પૂરતું મહારાજ અમે સૂરજ ઉગશે ને એ પેલા ઉઠી જવું, તોય ભગવાન રાજી થાય. શિક્ષાપત્રીમાં તો ચોખ્ખું લખ્યું છે, મારા આશ્રિતે સુખી થવું હોય તો સૂરજ ઉગ્યા પેલા મારા આશ્રિતે ઉઠવું જ. એમાં કઈ એમાં બાંધછોડ કરી જ નથી, એમાં કઈ ચાતુર્માસના નિયમ નહીં. પણ આ સંતોએ કર્યા ને, ખબર હતી ને કળિયુગમાં આવા બધા હરિભક્તોય થાય, એટલે સંતો એના મત પ્રમાણે કર્યા છે. શું કર્યા છે? એટલે કે ભગવાનને એમ કેવું કે હે ભગવાન, 12 મહિના તો નહીં મેળ આવે, પણ આ 4 મહિના પૂરતું ઠાકોરજી અમે તમને જબાન આપીએ કે સૂરજ ઉગે એ પેલા અમે ઉઠી જાવ. પછી આ નિયમે લે હગો કે ગામમાં મંદિર હોય તો સવાર સાંજ આરતીમાં જાવ, મંગળા અને હાઈની સંધ્યા આરતી. શિખરબંધ મંદિર હોય તો એવો નિયમ લે હગો કે 5 આરતી કરવા પૂગી, મંગળા, શણગાર, રાજભોગ, સંધ્યા અને શયન. અનુકૂળતા હોય તો આ પણ નિયમ લઈ હગો. શિખરબંધ મંદિર હોય, બહુ આઘું થતું હોય તો હવાર હાંજનો પણ તમે નિયમ લઈ હગો. પછી સંતો કે જે કોઈ દી બોણી જ ન કરતા હોય મંદિરે જવાની, ભૂલ જ ન કરતા હોય મંદિર આવવાની, તો એને એવો નિયમ લેવો કે હું આખા દિવસમાં 1 વખત ભગવાનના મંદિરે જાય. સંતોને હવે ખબર હશે ને, જો કેવું લખ્યું છે, તો એને મંદિરે જવાનો નિયમ લેવો કે હું આખા દીમાં ઠાકોરજી 1 વખત હાજરી પુરાવી જાય. પછી આ નિયમ પણ લે હગો કે ગામ હોય ત્યાં એકાદશી ની ધૂન થતી હોય, કીર્તન થતો હોય કે સભા સત્સંગ થતા હોય, તો એ ઠાકોરજી આ ચાતુર્માસમાં જેટલી એકાદશી આવશે એ બધી એકાદશીમાં અમે ધૂન, કીર્તન, સભા સત્સંગમાં જાઉં. પછી આ નિયમ પણ લે હગો, મોટું સિટી હોય, સમયની અનુકૂળતા ન આવતું હોય તો રવિવાર વગેરે રજાના દિવસોમાં આખો દિવસ મંદિરે ભજન સેવા વગેરે કરવા રોકો. આ નિયમે લે હગો કે હે ઠાકોરજી, આખા ચાતુર્માસમાં જેટલા રવિવાર આવશે આ બધાય રવિવાર આખો દિવસ સવારે જમવા ઘરે જવાનું, આખો દિવસ અમે મંદિરમાં રહી ભજન, ધૂન, કીર્તન ને પાછી સેવા. દાદાને દરબાર જાસુ સવારમાં નિત્ય ઉઠીને, સંતો કહે ઈ સેવાય અમે કરશું, હે આ સંતો બોલે એવી સેવાય અમે કરશું, કેસે તો હંઝવારી લેશું એ સવારમાં નિત્ય ઉઠીને. તો આ પણ નિયમ લેવો કે રવિવાર જેટલા આવે આખા ચાતુર્માસમાં, હે ઠાકોરજી એ બધા રવિવાર ચાતુર્માસમાં તમારા ધૂન, કીર્તન, ભજન, સત્સંગ, કથા, વાર્તા, એન કચરા પોતા સેવા જે કાંઈ અમે આખો દિવસ મંદિરમાં વિતાવશું. આવ્યો કળિયુગનો મોટો નિયમ. હવે હોટલમાં ન ખાવાનો નિયમ રાખો. કેમ સેટિંગ કરવું? આ તો જે વસ્તુ તમે મૂકો ને બીજેથી થાળીમાં આવે. હોટલમાં ખાવાનો નિયમ લીધો અને બીજે દિવસે તો આપણી સામે જ પાઉંભાજીની દુકાન ખોલે ને વઘાર મારે ને દુકાનમાં આવે, ક્યાં જવું? તો આ નિયમ પણ લે હગો કે હે ઠાકોરજી, આખું વરો તો અમે નહીં મૂકી શકીએ, એ તો સેટિંગ જ થાય એમ નથી ઢોસા ખાધા વગર ને પીઝા ખાધા વગર મારા બાપ. પણ 4 મહિના પૂરતો એવો નિયમ લઈએ છીએ કે 4 મહિના મેં બહારનું કાંઈ ખાવું તોય ભગવાન રાજી. એ સંતોએ તો જ લખ્યું છે ને કે 4 મહિના મૂકશો ને તોય ભગવાન રાજી. તો આ નિયમ પણ લે હગો કે 4 મહિના અમે, અને પૈસા કેટલા બચે હિસાબ કરો. અઠવાડિયે તમે 2 વાર બહાર જમતા હોય ને, તો બહાર જમતા હોય તો ચાલુ જ હોય ને, પાણીપુરી, દાબેલી, આ બધું તો સામાન્ય થઈ ગયું. 30 રૂપિયા અમે હમણાં કે ગયા હતા ને તે પાણીપુરીની રેકડીમાં ખાલી ભાવ પૂછ્યો, 30 રૂપિયાની 100 પૂરી. કેટલી? એટલે મેં મારા ઘરનાને પૂછ્યું, મેં કીધું પાણીપુરી ખાવા વાળા હોય, મને કે ખાવા વાળા હોય તો 40-50 પૂરી એ ખાઈ જાય. તો વિચાર તો કરો, 300-400 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય. પૂરીઓ પાછા દુકાન વાળામાં જે હોય ને વેચવાળા, એની પાસે નાની નાની હોય, 30ની 6,
બધોય નફો હે તો પૈસા બચશે ને, એટલે એ નિયમ કહેજો. ભાવતી વસ્તુનો ત્યાગ કરો એની વાત તો આપણે કરી, તો આ નિયમ પણ લઈ શકો. મિષ્ટાનનો ત્યાગ કરો, કોઈને બહુ મીઠું ખાવાની ટેવ હોય તો આ નિયમ પણ લઈ શકે કે હે ઠાકોરજી 4 મહિના પૂરતો અમે મિષ્ટાનનો ત્યાગ કરીએ છીએ. ભોજન સાથે મૌન રાખવું, બસ આ નિયમ લઈ ગયો ભગવાન બહુ અઢળક દડી જાય. હા સી વાત કરું, જમવા ટાણે કાંઈ બોલવું, કાંઈ બોલવું જ નહીં. પણ સેટિંગ જ ન થાય ને, કારણ કે સામેનું પાત્ર બોલતું ને જવાબ ન આપો તોય ઉપાધિ. સામેનું માણસ કંઈક બોલતું હોય ને તમે જવાબ ન આપો, તમે આ નિયમ લીધો હોય અને એમાંય પાછા એ આપને ઓળખતા હોય કે ભાઈ નિયમ જ છે બાબા, બોલા પાડો નહીં, આ નથી પાડું હે. પણ છતાં ભાઈ જો જેના ઘરમાં અનુકૂળતા હોય ને, 2 પાત્ર હોય, છોકરા હોય ને સમજવું હોય તો આ નિયમ લઈ શકો કે ભોજન સમયે બોલવું નહીં. 5 માનસી પૂજા કરવી, આ તો ભગવાનના ભક્ત કરતા જ હોય. નવા સત્સંગી આવ્યા હોય, નવા ભગવાનમાં જોડાણા હોય તો માનસી પૂજા, કારણ કે એટલો સમય નથી કે આખી માનસી સમજાવી શકીએ, પણ વચનામૃતમાં આદિક સર્વે આપણે જે શાસ્ત્ર છે એમાં, અને કોઈ એવા ગામમાં ભગવાનના ભક્તો હોય એકાંતિક તો એને પૂછી તો આ નિયમ પણ લે શકો કે પાર્ટ ટાઈમ માનસી પૂજા કરશું. આ નિયમ પણ લે શકો કે મોટી 3 એકાદશી જે આવી અમે નિર્જલા રહેવું. કઈ કઈ? એક આ પ્રમદી આવે એ અષાઢ સુધી એકાદશી, બીજી ભાદરવા સુધી એકાદશી, ત્રીજી કારતક સુધી એકાદશી. આ 3 એકાદશી જે 24 એકાદશીમાં મુખ્ય એકાદશી કહેવાય, આ 3 એકાદશી અમે નિર્જલા રહેવું. આવો પણ તમે નિયમ આ ચાતુર્માસમાં લઈ શકો. સવારની પૂજા ન કરતા હોય તો કરવી, લઈને મૂકી દીધી હોય મેળીએ અને બહાર ગયા હોય ત્યારે ખાલી લઈને તિલક સાંડલો તાણીને રખડતા હોય, એવું કરતા હોય તો એને પણ આ નિયમ લેવો. પૂજા પેટી પાછી ચાલુ કરી દેવી, ભગવાનને દંડવત કરવા, ધ્યાન કરવું, માળા કરવી, જન્મંગલના પાઠ કરવા, પ્રદક્ષિણા કરવી, ભગવાનના કીર્તન કરવા, મહારાજના તિલચિહ્નનો પાઠ કરવો, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. આ બધા નિયમ જે ભગવાનને ગમતા છે ને એ આમાં આવી જાય બધા. હવે બહુ સરસ વાત આવે, જો રોગ પ્રતિક્રિયા શક્તિ હારી હોય તો 4 મહિનાના 1 ટાણા કરવા. શું કરવા? 1 ટાણા એટલે કે એક જ ટાઈમ ભોજન જમવું. 1 ટાણું આખું તમને કહી દો કઈ રીતે હોય. તમે ચાતુર્માસનો નિયમ લીધો છો કે ખબર જ હોય બધાને, પણ છતાં કહી દો. ચાતુર્માસનો નિયમ લીધો કે 1 ટાણા કરવા, તો તમે સવારમાં ઉઠો, નાહી ધોઈ પૂજા કરો, એટલે તમારે 1 ટાણું હોય એટલે તમારે ગમે ફરાર જ કરવું પડે. અને જો તમે જમી લ્યો તો 1 ટાણું તમારું થઈ ગયું. એક જ ટાઈમ તમે અન્ન જમી શકો, પછી જે જમવું હોય ખાવું હોય એ તમે ફરાર રૂપી જમી શકો. તમે બપોરે 1 ટાણું કર્યું તો તમારે હાંજે પાછી ભૂખ લાગી તો સુખી ભાજી છે, દૂધ છે, આ છે, જેને આપણે ફરાર કહીએ, એવી રીતે 1 ટાણા. પણ સંતો એમ કહેતા કે 1 ટાણા કરવા હોય ને તો કઈ રીતે કરવા, કે એક જ ટાઈમ જમ પછી ફરાર બરાર કાંઈ, એ યથા યોગ્ય 1 ટાણા છે. પણ સમય એવો છે અત્યારે તો 1 ટાઈમ 1 ટાણું, બાકી પછી ફરાર કરી, તો આખા 4 મહિના 1 ટાણાનો પણ તમે નિયમ લઈ શકો. ફળાહાર કરવો, ઘણા મહિના દીના ઉપવાસ કરે, ઘણા 2 મહિનાના કરે, ઘણા 3 મહિનાના કરે, ઘણા 4 મહિનાના કરે. પણ આમાં મહત્વનું શરીર હોય છે. જો શરીર સાથ આપતું હોય, તમને વિશ્વાસ હોય કે હું ઠાકોરજીને રાજી કરવા હાટુ 4 મહિના ઉપવાસ કરી શકી, તો 4 મહિના ઉપવાસ પણ કરી શકો, એવો પણ નિયમ કરી શકો. ધાયણા પાયણા એટલે કે 1 દી ઉપવાસ, 1 દી અન્ન લેવાનું. પણ જ્યારે પારણું હોય ત્યારે ખાલી 1 ટાઈમ જ જમવાનું હોય, પાછું એ હોય. તો 4 મહિના ધાયણા પાયણાના પણ નિયમ લે શકો કે આજે ઉપવાસ કર્યો તો બીજે દિવસે પારણું કરી શકો, પણ એ એક જ ટાઈમ પાયણું, ત્રીજે દિવસે પાછું તમારે ઉપવાસ, ચોથે દિવસે પાછું. એટલે ઉપવાસ જે હોય એમાં પાછા ફરાર કરો તોય હાલે. ઠાકોરજી પાસે એ રીતે જ નિયમ લેવાનો કે હું ફરાર કરી અને ધાયણા પાયણા કરીશ, તો 4 મહિના આ પણ કરી શકો. ચાંદ્રાયણ કરવું એ બહુ નથી સમજાવતો, કારણ કે એ તો બહુ અઘરું છે, એવો સમય નથી. અને ચાંદ્રાયણ વસ્તુ એવી છે કે હું કોઈને એવી સલાહ નથી આપતો. જોકે ધાયણા પાયણાની મેં કોઈને નથી આપી અત્યાર સુધી, 1 ટાણાની નથી આપી, પણ છતાં આમાં લખ્યું એટલે ચાંદ્રાયણ કરવું હોય તો બધાને ખબર હોય એ રીતે કહો. માસો ઉપવાસ કરવા. શું કરવા? માસો ઉપવાસનો પણ તમે નિયમ લઈ શકો. 1 મહિનાના ઉપવાસ, 30 દિવસના ઉપવાસ. તમને એમ થાય કે ભાઈ આ મહિનો હું કરી શકી, તો અષાઢ સુધી એકાદશીથી શ્રાવણ સુધી એકાદશી, 30 દિવસના ઉપવાસનો પણ તમે નિયમ લઈ શકો. અને મને ગમતો નિયમ, મને ગમતો, પણ આપણે મન મૂકી, મન મારી નિયમ કયો લેવાનો છે? મહારાજે જે લખાય. પણ આ બહુ સરસ, ભક્ત ચિંતામણીનો પાઠ કરવાનો નિયમ. હે
તો ખાસ આ નિયમ જો કોઈ લ્યો ને તો હું બધાને વિનંતી કરું કે ભક્ત ચિંતામણી આખી વાંચવાનો જ નિયમ લેજો. પણ કદાચ તમને એમ થાય કે આખી નથી વાંચવી અને આખા દીમાં એક જ પાઠ કરવો, તો બેસ્ટમાં બેસ્ટ 142મું પ્રકરણ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીનો લેવાનો પણ તમે નિયમ કરી શકો. વચનામૃતનો પાઠ કરો, એ કથા વાંચવામાં આવી જાય. નિષ્કુળાનંદ સ્વામીનો કાવ્યનો પાઠ એમાં આવી જાય. પછી ચાતુર્માસમાં ન ખાવાના યોગ્ય વસ્તુ, જે આપણે પેલા વાત કરી, 5 વસ્તુ તો પ્રમદીથી બંધ જ. રીંગણા પડ્યા હોય તો પાડોમાં દઈ દેજો, સત્સંગી ન હોય તો, એટલે કે નિયમ ન પાડવાના હોય એને દઈ દેવાય, બાકી પછી ગાયને ખવડાવી દેવાય. એટલે કાલ જે ખાવું હોય ઓળો ને ભરથું ભાજી જે હોય ઉપાડ લેજો, કારણ કે રીંગણું પ્રમદીથી મૂકી દેવાનું છે. 5 વસ્તુ તો ફરજિયાત, એ નિયમ લેવાનું નથી, નિયમમાં આવી જ ગયું. કે તો કે રીંગણા, મૂળા, શેરડી, જામફળ ને કાલીગડું. કાલીગડું આપણે આ બાજુ નથી આવતું, વડતાલ બાજુ આવે, પણ છતાં એ બાજુ ગયા હોય તો ન ખાવું. આ 5 વસ્તુ તો જવા દેવાની છે. ચાતુર્માસ દરમિયાન ત્યાગ કરવા વાળી વસ્તુ શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું એ રીતે કે પહેલા મહિને લીલા શાકભાજીનો ત્યાગ કરજો, બીજા મહિને દૂધ નો પીવો, ત્રીજા મહિને દહીં નો ખાવું, ચોથા મહિને કઠોળ ન ખાવો. એટલે ઘણા નિયમ છે. મંદિરમાં કચરા પોતા કરવાના નિયમ છે, ઘણા નિયમ છે. જેને જે યોગ્ય લાગે એ નિયમ કાલ આખા દીમાં વિચારી લેજો. સમય, સ્થિતિ, શરીરને સાથ રાખી અને નિયમ ભગવાન પાસે કા આપણા ગુરુ પાસે લઈ અને ચાતુર્માસને વધાવજો. વાલા ભગવાનના ભક્તો, વિશેષ આપણે ભગવાનની આરતી કરવાની છે, એટલે એનું હું દ્રષ્ટાંત આપી દઉં. અહીંયા બેઠા એ તો આરતી કરશે, પણ ઓનલાઈન સાંભળી આરતી કર્યા વગર કોઈ જાતા નહીં. કારણ કે આખો દી મજૂરી કરી હોય અને મૂળ લીધા વગર ના જાઓ તો શું થાય? એમ આખી સભા સાંભળી હોય પછી આરતી કર્યા વગર ના જાઓ એટલે યથા યોગ્ય રાજીપો પૂર્ણ મળે નહીં. કોઈને કામ હોય તો જઈ શકે, પણ કાંઈ કામ હોય 5 મિનિટમાં ઠાકોરજીની આરતી થાય અને હરિનોમના પ્રગટ ઘનશ્યામ મહારાજના દર્શન થાય. અને વિશેષ પ્રમદી એકાદશી છે અને રવિવાર, સોમ અને મંગળવાર, એટલે કે અષાઢ સુધી 12, અષાઢ સુધી 13 ને અષાઢ સુધી 14. છેલ્લા 6-7 વર્ષથી આપણે આ તિથિએ 27 કલાકની ધૂન સ્વામિનારાયણ મંદિર શાસનધામ ખાતે રાખીએ છીએ, જેના મેસેજ બધાને મળી જ જાય. પણ છતાં બધા હરિભક્તોને કે રવિવારના રોજ 12ને દિવસે 12 થી 4 પુરુષો, 4 થી 7 સ્ત્રી ભક્તો અને 7 થી 9 પુરુષો. આવી રીતે દિવસની 9 કલાકની ધૂન, એમ 3 દિવસની 27 કલાકની ધૂન. 3 દિવસ ધૂન જ્યારે રાત્રે 9 વાગે વિરામ થાય એટલે 9 થી 10 3 દિવસ મહાપ્રસાદનું આયોજન છે. અને 3 દિવસ રવિવારે જે પહેલો દિવસ છે તો 9 થી 10 પ્રસાદ દીધા પછી 10 વાગે 10 થી 12 મંદિરની અંદર દિવ્ય રાસ ઉત્સવ છે, જેમાં પુરુષ ભક્તોને ફરજિયાત લેગો જબો અથવા સફેદ કપડાં પહેરવા અને બૈરાવને જે એના સાડીને જે કાંઈ ચણિયા ચોરીને જે કાંઈ ટ્રેડિશનલ આવતું હોય એ પહેરીને ફરજિયાત એમાં એવી રીતે જ રાસ ઉત્સવ કરવાનો છે. સમજી ગયા? આપણા લગ્ન હોય તો કેવા કેવા ભાડે લઈએ છીએ આપણે, શું કરવા? માણસને રાજી કરવા. ભાઈ 5 જણા આપણા વખાણ કરે કે ભાઈ આ સૂટ તને સારો લાગે, આ તને રેનકોટ સારો લાગે, આપણે જે કાંઈ. પણ આ જે રાસ ઉત્સવ છે એ માત્ર ને માત્ર ગોપીનાથ દાદા, રાધા રમણ દેવ, ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે છે. એટલે ખાસ પહેલા દિવસે આ ઉત્સવ છે. પછી 13ને દિવસે જે ધૂનનો કાર્યક્રમ છે, 9 વાગે ધૂન વિરામ થાય, 9 થી 10 પ્રસાદ અને 10 થી 12 અમારા ક્રિશ ભગત, અમારે વેરાવળ અમારે મંથન ભગત, પછી તાલાડા અમારે પ્રકાશ ભગત અને પછી અમારે કોડીનાર કુલદીપ ભગત, આ 4-5 હરિભક્તો ખૂબ મહેનત કરે છે. એટલે એ દિવસે 13ને દિવસે 10 થી 12 શિક્ષાપત્રીના 21 પ્રશ્ન. કેટલા પ્રશ્ન? શિક્ષાપત્રીના 21 પ્રશ્ન અને ભક્ત ચિંતામણીમાંથી 142માં પ્રકરણના 4 પ્રશ્ન. એટલે ટોટલ 25 પ્રશ્નોત્તરી છે. કેટલી? 25 સવાલની પ્રશ્નોત્તરી છે. પછી એમાં જેને ભાગ લેવાનો એના 2 ગ્રુપ બનાવ્યા છે, એક લેડીઝનું ગ્રુપ છે, એક જેન્ટ્સનું ગ્રુપ છે. જેન્ટ્સના ગ્રુપ માટે અમારે મંથન છે, અમારે ભાઈ ક્રિશ ભગત છે, અમારે કુલદીપભાઈ છે, અમારે પ્રકાશ ભગત છે, એનો કોન્ટેક્ટ કરી, કારણ કે 40-45 જણા થઈ ગયા છે, આપણે 108 કરવાની ઈચ્છા છે. કેટલી છે? 108 જણા આમાં ભાગ લે. કારણ કે અહીંયા બેહીને જ ભાગ લેવાનો, આ ઓનલાઈન પરીક્ષા નથી, ઓનલાઈન પ્રશ્નોત્તરી નથી. આ મંદિરમાં ઠાકોરજીને રાજી કરવા હાટું 21 પ્રશ્નોત્તરી, 21 પ્રશ્ન શિક્ષાપત્રીના છે અને 4 ભક્ત ચિંતામણીના 142ના પ્રકરણ, એટલે 25 સવાલ અને 25 એના જવાબ. એક લેડીઝનું ગ્રુપ એ છે, એટલે લેડીઝના ગ્રુપમાં જે લેડીઝને એમાં રજીસ્ટ્રેશન શું કહેવાય ને, તો વેલા છેલ્લી તારીખ કઈ છે? એકાદશી નહીં,
હા, એકાદશી એટલે કે પ્રમદી સુધીમાં જેને એમાં ભાગ લેવો હોય તો એ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાજો. એટલે અને એમાંય પાસે એક બહુ મહત્વની વાત છે કે 25 સવાલ જે છે એના જે જવાબ છે એમાં જેમાં પહેલો નંબર જેનો આવશે, આમાં એવું કોઈ ન વિચારતા કે મારા જવાબ ખોટા પડશે, મારો ઈગો હર્ટ થાય. આમાંને આપણે ભગવાનને રાજી કરવા છે. ઈ બાને તમે શિક્ષાપત્રી વગોળજો, ઈ બાને ભક્ત ચિંતામણીનો પાઠ વગોળજો. આમાં જેનો પહેલો નંબર આપશે એને ભગવાન સ્વામિનારાયણ શાસન મંદિર તરફથી એક ટ્રોફી દેવામાં આવશે અને એક પ્રસાદીનો હાર. બીજા નંબર વાળાને એનાથી સેજ નાની ટ્રોફી અને એક ભગવાન સ્વામિનારાયણનો હાર, અને ત્રીજા નંબર વાળાને એનાથી થોડીક નાની ટ્રોફી અને ભગવાન સ્વામિનારાયણનો હાર. હું તો એમ કહું ટ્રોફી હાટું નહીં પણ ભગવાન સ્વામિનારાયણનો હાર આપને મળે ને એના માટે શિક્ષાપત્રી પ્રશ્નોત્તરીમાં ભાગ લેજો. અને ત્રીજે દિવસે વળતે દિવસે જે આપણે 14ની જે આપણે ધૂન વિરામ, એ દિવસે 9 વાગે ધૂન વિરામ થાય એટલે ઠાકોર જમાડવા 10 થી 12 સત્સંગ સભા છે. અને એમાં પણ અને આ 3 દિવસનો જે ઉત્સવ છે, ધૂન, કીર્તન સભા, પ્રશ્નોત્તરી, રાસોત્સવ, સત્સંગ સભા, એ 3 ઉત્સવમાં પોતાના સમય પ્રમાણે પોતાની જે અનુકૂળતા હોય એ રીતે શાસન મંદિર તરફથી ધર્મકુળ આશ્રિત હરિભક્તો બધાને અહીંયા બેઠા, ઓનલાઈન બેઠા સર્વે હરિભક્તોને સપરિવાર ભાવભર્યું આમંત્રણ આપે છે. સમય અને સ્થિતિ જેની જેવી હોય એ રીતે આ 3 દિવસમાં લાભ દેજો. અને એ પછી બુધવારે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુનું પૂજન જે ઋણમાંથી કઈથી મુક્ત ન થાય એવા આપણા ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ઉગુ ત્યાં પૂગ્ય અને પૂજન થાય તો બેસ્ટ છે. પણ કદાચ જે કોઈ ન પૂગી શકતા હોય અને ન જઈ શકતા હોય તો પોતપોતાના ગામની અંદર જે મંદિર હોય ત્યાં ઠાકોરજી મહારાજ શ્રી અને લાલજી મહારાજને રાખી એનું પૂજન કરી એને ગુરુ દક્ષિણા આપી અને આપણે ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરીએ. તો દર વર્ષે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે 4 થી 6 ભગવાન સ્વામિનારાયણ, એના દીકરા એવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ ત્રણેયનું પૂજન આપણે દર ગુરુ પૂર્ણિમાના દિવસે શાસન મંદિરમાં 4 થી 6 અને ભેગા ભેગા નટુ બાપાની સભા. તો પૂનમને દિવસે એટલે આમ ગણો તો એકાદશી, 12, 13 ને 14 ને પૂનમ 5 દિવસ શાસનમાં મોટો ઉત્સવ છે. તો બધા હરિભક્તોને અહીંયા અમારા બધા કરતા હરતા સર્વે હરિભક્તોને ભાવભર્યું સપરિવાર આમંત્રણ આપે છે. તો બધા એમાં ભાગ લેજો, રાજી રહેજો, રાજી થાજો. હરિનોમના અને નિમી એકાદશી કાલની પ્રમદી ચાલુ થાય એ બધાયના ભેગા થઈ એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો. 2 જ મિનિટ ધૂન કરી સભાને વિરામ, સીધું આપણે આરતી કરી અને છૂટા પડીએ. મધુર મધુર નામ સ્વામિનારાયણ. ગાવો બધા જલ્દી આરતી. આનંદ આનંદ નામ સ્વામિનારાયણ. આનંદ આનંદ નામ સ્વામિનારાયણ. હે કલ્યાણકારી એવું નામ સ્વામિનારાયણ. કલ્યાણકારી એવું નામ સ્વામિનારાયણ. હે સુખકારી એવું નામ સ્વામિનારાયણ. સુખકારી એવું નામ સ્વામિનારાયણ. હે મોક્ષદાયી એવું નામ સ્વામિનારાયણ. મોક્ષદાયી એવું નામ સ્વામિનારાયણ. હે કારણોના કારણ સ્વામિનારાયણ. કારણના કારણ સ્વામિનારાયણ. હે અવતારોના અવતારી સ્વામિનારાયણ. અવતારો અવતારી સ્વામિનારાયણ. સર્વોપરી હરિનામ સ્વામિનારાયણ. સર્વોપરી હરિનામ સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ. હે લક્ષ્મી નારાયણ સ્વામિનારાયણ. લક્ષ્મી નારાયણ સ્વામિનારાયણ. હે મદન મોહનજી
મોહનજી સ્વામિનારાયણ મદન મોહનજી સ્વામિનારાયણ રાધા રમણ દેવ સ્વામિનારાયણ રાધા રમણ દેવ સ્વામિનારાયણ ગોપીનાથજી દેવ સ્વામિનારાયણ ગોપીનાથજી દેવ સ્વામિનારાયણ શ્રી હરિ કૃષ્ણ મહારાજ બધા આરતી કરી અને પછી ભગવાનને પોટાડી છૂટા પડીએ. રાજી રહેજો બધાને જય સહજાનંદ સ્વામી મહારાજ. પ્રભુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ ચરણે શીશ ધરાતી ચરણે શીશ અને દુઃખના ક્યાં તોડી નારાયણ નર ભ્રાતા દ્રિજકો કનોદારી પ્રબોધ્રી હે પામર પતિતાઓ ધાર્યા પતિતાઓ ધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી શ્રી 68 તીરથ ચરણે અને કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કરમથી અને કુટુંબ સહિત તરસે આયવસ કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે હે મોક્તાનંદ કહે મોક્તિ મોક્તા હે સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સજાનંદ શ્રી સ્વામિનારાયણ શ્રી હરિ કૃષ્ણ શ્રી ઘનશ્યામ મહારાજ જય સ્વામી.